સમયે સમયે જેના દેહમાં અજવાળું પ્રગટ થયું એણે આખું માનવ જીવનનું વિજ્ઞાન ખુલ્લું કર્યું કે શું કરવાથી આપણું જીવન સાર્થક થાય, સુખી થાય. રમૂજી વાત કરીએ તો મહાવીર સ્વામી આ દાખલો આપતા હતા કે ભાઈ ઇન્ડિયામાં એક શેખ હોય, એના 3 દીકરા હોય, મનહરભાઈ જેવા, નરેન્દ્રભાઈ, મૂડી આપી કે જાઓ વેપાર કરી ખાઓ. એટલે એક છે તો મૂડી માંડ સાચવી શક્યા, બીજાએ ખૂબ નફો કર્યો અને ત્રીજાને દેવું છે. તો સ્વાભાવિક છે ને, જ્યારે નફો કર્યો ને આપણે સારા બનીશું, હોશિયાર બનીશું. એટલે પ્રભુ એમ કહે છે કે આ માનવ જીવન મળ્યું છે એ પુણ્યના કારણે મળ્યું છે. અને તમે તો પાછળ ઓકલાહોમા જેવા સરસ સિટીમાં સારું એવું પુણ્ય ભોગવી પણ રહ્યા છે, પણ એમાં શું કરીએ તો આગળ પુણ્યાનુબંધી પુણ્ય બનશે. શું કહે છે? અને જીવનની સેફસાઇટ્સ જે પ્રાપ્ત કરવા જેવી છે વગર મહેનતે કેવી રીતે પ્રાપ્ત. એટલે ભગવાનના દાખલો આપતા હતા કે જીવનની મૂડી જે છે શ્વાસો વગેરે, પુણ્ય તો છે, લાલ છે, મોટી શંકા નથી. પણ એવું શું આપણે સમજણ પ્રાપ્ત કરી લઈએ તો પુણ્યાનુબંધી પુણ્ય કે ફરી ઉત્તરોત્તર આપણને આગળ વધતું જાય અને છેવટે આપણું પરમ પદ અથવા પરમ સુખ પ્રાપ્ત થાય. એટલે હવે તમે લોકો ક્વેશ્ચન પૂછશો તો આખું વિજ્ઞાન ખુલ્લું થયેલું છે. એમને વ્યવહારની વાત કરી, પણ ઘણા બધા પ્રશ્નો હોય આપણી પાસે કે ભાઈ આ બધું કરું છું એમાં મને કર્મ બંધાય છે, ક્યાં બંધાય છે, ક્યાં છૂટે છે, પ્રારબ્ધ શું છે, પુરુષાર્થ શું છે, આત્મા શું છે, પ્રકૃતિ શું છે, એ બધા ઊંડાણમાં ના જવું હોય તો કે છે કે હું શું સાદી વસ્તુ કરું તો મારો આનંદ તો વધતો જાય, પણ આગળ મારી સેફસાઇડ થઈને હું ઉત્તરોત્તર આગળ વધું. એટલે જેને જે સમજવું હોય તેની આપણે વાત વૈજ્ઞાનિક રીતે કરી શકીએ એમ છે. અને આપણે અહીંથી શરૂઆત કરીએ, દરેક એક વાત કરવાની, અથવા કાં તો શેર કરે કાં તો પ્રશ્ન પૂછે. નહીં તો બધા બેસીને એવું મારે જોઈતું નથી. ડોક્ટર સાહેબથી આપણે શરૂઆત કરીએ, બધા એક વાત કરવાની છે. મારી વાત બરોબર છે? ડોક્ટર નિરંજનભાઈ પાછળ છે. ઓકે, અહીંથી શરૂ કરીએ. વત્સલા, હમણાં થોડો વખત પહેલા 2 મહિના પહેલા મારા મોટા બેન ગુજરી ગયા. હમણાં હું આવતી હતી ત્યારે વિચાર કરતી હતી કે આપણે કેટલો બધો સમય એમની સાથે પસાર કર્યો, આ કર્યો, અને એવા બીજા કેટલી બધી વ્યક્તિઓ સાથે આપણે જીવનમાં કોન્ટેક્ટ થયો. એમાં તે વખતની આપણી સમજણને લીધે આપણાથી કોઈને દુઃખ અપાયું હોય છે. હવે જ્યારે અત્યારે આપણે વિચાર કરીએ તો આપણે એમ થાય કે આ કદાચ મેં ખોટું કર્યું, અને મેબી તો હવે આપણે એ બધાને ધ્યાનમાં લઈને આપણે કઈ રીતે એમની સાથે વિચાર કરીને માફી માંગીને આપણું એ લોકોનો અકાઉન્ટ સાથેનો અકાઉન્ટ કેવી રીતે આપણે. બિલકુલ. આ પ્રશ્ન રિપીટ એટલા માટે કરું છું કે રેકોર્ડિંગમાં એમનો પ્રશ્નનો વોઇસ કદાચ ઓછો આવે. એમનું કહેવું એવું છે કે બેન ને તમારા બેન હમણાં 2 મહિના પહેલા એમને વિદાય લીધી, પણ ઘણો બધો સમય સાથે રહ્યા. એમાં કઈ ને કઈ મનદુખ થયું હોય, અપેક્ષા ભંગ થયો હોય, માન ભંગ, કઈ ને કઈ રાગદ્વેષના, કઈ ને કઈ ઋણાનુબંધો થયા. સાદી ભાષામાં લટિયા ગોથાયેલા એટલે મૂંચો પડે ને આપણે વાળમાં મૂંચો કાઢે છે. તો કે છે કે આપણે શું કરીએ તો આ બધું ચોખ્ખું થઈ જાય. હવે પહેલા શા માટે ચોખ્ખું થવું જોઈએ એ વાત કરીએ આપણે, બરોબર? આપણે બધા તો પહેલી વાત એ છે કે અહીંયા કિચનમાં ડાઘો પડે, કોઈ બી જગ્યાએ ડાઘો પડે, તમને ખબર છે, તરત ચોખ્ખું કરી નાખે. શું કરી નાખે? એકદમ ડોટ પણ ના દે, ક્લીન કન્ટ્રી છે. તો કે ભગવાન શું કહે છે કે અંદર જે ડાઘ પડે છે, કયા ડાઘ પડે છે? તો કે મારાથી કોઈને દુઃખ થયું, મારાથી કોઈને ઊંચાઈ વાજે બોલાઈ ગયું, મનમાં કોઈના માટે ખોટો અભિપ્રાય ઉભો થયો, રાગ થયો. હવે ભગવાનને કહીએ કે ભાઈ ચલો ને એમાં તો એમને ચલો મારે શું? કે ના, મારા મન વાણી કાયાથી જે બીજાને દુઃખ પહોંચે છે પહેલા મને દુઃખ આપે છે. શું કરે છે? અને મારા મન વાણી કાયાથી કોઈને સુખ થાય તો પહેલા મને સુખ આપે છે. આ વસ્તુ કોઈ શાસ્ત્રમાં લખેલી જોઈ નહીં. બધા એવું કીધું કે બીજાને માટે કરજો, યોગ ઉપયોગ પરોપકાર. પ્રભુ મહાવીરે આ વાત કરી કે મન વાણી કાયાનો યોગ અને ઉપયોગ એટલે મારો સમય, મારો ઇન્ટેલેક્ટ, સ્કિલ્સ બધું પારકાને માટે વાપરો. પણ આપણને, મારું તો એવું થતું હતું, તમને બધાને મને ખબર નથી,
મને એમ થાય કે કરીશ વત્સલાબેનનું, પણ ટાઈમ મળવું જોઈએ મને. ભારતીબેનનું કરવાની ના નથી, પણ મને ટાઈમ મળશે ત્યારે ટાઈમ મળે આપણને. આ તો સારું છે કે આજે તમને આટલો ટાઈમ મળ્યો, કે ટાઈમ મળતો. પણ પછી મને સમજ પડી કે હું કોઈનું કશું કરતો નથી. હજી તો નક્કી કરું છું ને કે અમને કઈ ગાઈડન્સ આપીશ, એમની વાત સાંભળીશ, કોઈ પેશન્ટને મદદ કરીશ, કંઈ પણ નક્કી કરું તે પહેલા મારી અંદર આનંદ ચાલુ થાય કે નથી. હજી તો પેલા માટે કંઈ કર્યું નથી, પણ મન વાણી કરાથી નક્કી કરું સુખ તો મને સુખ થાય. એની જોડે મારે કઈ ગૂંચ પડી હોય તો મારું અંદર ગૂંચવાયેલું રહે છે. શું રહે છે? આપણે ચોખ્ખું કરવાની ભૂમિકાની વાત કરું છું. કેમ ચોખ્ખું કરવું છે? તો કે મારાથી જ્યાં કોઈને દુઃખ અપાયું છે, જ્યાં પણ કોઈની જોડે કઈ ગૂંચ પડી છે, જ્યાં પણ કોઈની માટે મને કંઈક અંદર ખટકી, મારા તેને ખટકતું રહી ગયું છે, એ મને અંદર ખટક્યા કરશે. શું કર્યા કરશે? એક જાતનો બોજો છે, બર્ડન છે. એટલા વેસ્ટર્નરો પણ સમજી ગયા, સાયન્સ ઓફ ફોરગિવનેસની વાત કરવા લાગ્યા. શું કરવા લાગ્યા? કારણ કે મેં રિયલાઇઝ કરી આ બધો બોજો રહે છે, અને બોજામાંથી મુક્ત ના થવું તો સાયકિક પણ થઈ જવું. શું થઈ જાય? સાયકોથેરાપિસ્ટ પાસે બી જવું પડે છે. પણ એ લોકોને રૂટ ખબર નહોતું, તે ભગવાને એની એક્ઝેક્ટ રીત આપી છે. શું કરે? એટલે જીવન વ્યવહારમાં આવતા આવતા સવારથી સાંજ સુધી આખા જીવન દરમિયાન આ ઋણાનુબંધની વાત કરી ને, એ ઋણાનુબંધમાં આપણે એકબીજા જોડે જે જોડાયેલા છીએ, એમાં પ્રકૃતિનું વિજ્ઞાન છે, આખું ભૂતગલ વિજ્ઞાન. કરવું હોય કે ના કરવું હોય, આ જરાક કાદવવાળી જમીનમાં પગ પડે તો પગ ખડાય જ ના ખડાય. જમીન કોરી હોય તો ખાલી ધૂળ લાગે, પણ ભીની હોય તો એવી રીતે જ્યાં સુધી આ જીવનનું વિજ્ઞાન મને ખબર નથી ત્યાં સુધી ઈચ્છું કે ના ઈચ્છું, આપણે કરવું હોય કે ના કરવું હોય, પણ એક ને એક જોડે આવું બન્યા કરે છે. એટલે ભગવાને શું કહ્યું કે આપણે અત્યારે બેઠા છીએ, એને નોર્મલ વ્યવહાર કહેવામાં છે, ક્રમણ. એમાં કોઈને દુઃખ થતું નથી, કોઈના માટે એવો અભિપ્રાય નથી અપાતો, ક્રોધમાન માયાલોક નથી થતા, તો એનું કંઈ કરવાની જરૂર નથી. તો જીવન છે, ખાઓ પીવો જીવન. પણ જ્યાં અતિક્રમણ થયું, એક્સેસ થયું, આજે વાત કરે છે, કોઈને દુઃખ થયું, કોઈનું માન ભંગ થયું, અપેક્ષા ભંગ થયો, મારી અંદર અભિપ્રાય થયો, રાગ થયો, દ્વેષ થયો, તો એ મારું ચોટ્યું. એ પહેલા મને ખૂટશે કે મારું સુખ ખોરવાઈ જશે, મારી ઇનર હાર્મોની ખોરવાઈ રહેશે. ટુ બ્રિંગ ધેટ બેક, મારે કંઈક એવો સાબુ કે એવું કંઈક કરવું જોઈએ એ બધું મારું ધોવાઈને હું પહેલા ફ્રી થઈ ગયું. એટલે ભગવાને એના માટે એક રીત આપી કે જ્યાં જ્યાં આવું છે ત્યાં તું શું કરજે. તો કે બહુ જ સાદો આપે છે. શું કરવાનું? આપણી બહેનનું નામ શું હતું? નૈનાબેન. તો ધારો કે એમની બહેનનું નામ નૈનાબેન છે. હવે નૈનાબેન એમને યાદ તો આવશે, એ તો જતા રહ્યા, પણ યાદ કેમ આવે? તો કે આ અંદરના હિસાબો પેન્ડિંગ છે, ગૂંચવાડા. એટલે એમને શું કરવું જોઈએ? જેને માનતા હોય, પ્રત્યક્ષ કૃષ્ણને માનતા હોય તો કૃષ્ણ, મહાવીરને માનતા હોય તો મહાવીર. દાદા ભગવાનની વાત પછી કરું છું કે કોણ હતા? એ વ્યક્તિ હતા નહીં. તો કે ભાઈ પ્રત્યક્ષ મહાવીરની સાક્ષી આ મન, વચન, કાયા, નૈનાબેનના નામ અને નામની માયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ. આટલું શરૂઆતમાં આપણે કેવું પડે, પછી તો આપણે સમજ પાઈ જાય. કેમ? તો કે આખો પ્રકૃતિનો ભાગ છે, એનાથી તદ્દન જુદા અંદર રહેલા હે શુદ્ધ ભગવાન, શુદ્ધાત્મા સ્વરૂપ ભગવાન, તમને નમસ્કાર કરીને જીવન વ્યવહારમાં આવતા આવતા તમારી જોડે મારાથી જીતી મનદુખ થયું, માનભંગ થયો, એ આપણે રીલ જેવું દેખાઈ પણ જશે. તો કે જે રાગદ્વેષ થાય તે માટે હું ક્ષમા માંગુ છું, અને આપની યાદગીરી જે છે મારી પાસે ચોટને કારણે, એ સંભાવથી નિકાલ કરવાનો મને શક્તિ આપો. પછી તો બહુ ફાસ્ટ થતું હોય છે. આ શરૂઆતની સમજ છે, પછી તો નજર પડે એટલે રીત ચોખ્ખી થઈ જાય. આવી રીતે ગયેલાનું પણ કરી શકાય, અને જેની જોડે જીવન વ્યવહારમાં છે એનું પણ આપણાથી કરી શકાય. તો શું થાય? તો કે આપણી અંદરના બધી ગૂંચો બંધનોમાંથી આપણે મુક્ત થઈ, આપણો આનંદ વધતો જાય, અંતરની મુક્તિ વધતી જાય. બીજું કે આ કોર્ડલેસ ફોન અત્યારે દુનિયાને ખૂણે બી જાય છે, ફેસ જોતા જોતા. જો એ વાઇબ્રેશન કોર્ડ વગર જતા હોય તો અંદર રહેલા ચેતન ભગવાનની હાજરીમાં જ્યારે આપણે આ કરીએ છીએ ત્યારે કોર્ડલેસ વાઇબ્રેશન સામેના શુદ્ધાત્માની હાજરીથી એની પ્રકૃતિને પણ પહોંચે છે, એનું મન પણ ચોખ્ખું થઈ જાય છે. આના ઘણા બધા પ્રેક્ટિકલ ઉદાહરણો અમારા પોતાના જીવન સહિત છે.
ગમે તેવી આંટીઓ પડેલી હોય પણ આપણે પહેલા ઉકળી જાય એટલે આપણે મુક્ત સુખ્યા થઈ ગયા. ફર્સ્ટ ઓફ ઓલ આ મારા હિત માટે છે, ટુ બ્રિંગ બેક માય હાર્મની, હેપીનેસ એન્ડ નોર્માલિટી, and it also acts on the others કે એનું પણ ચોખ્ખું થઈ જાય છે. સો આપણે આ એક ભગવાનનો આપેલો બહુ ઉત્તમ સારું છે. હવે બધાએ શું કહ્યું? forgive yourself and forgive others એવું કહે છે વેસ્ટર્ન લોકો. હવે આપણે પૂછીએ કે હા, forgive yourself કેવી રીતે કરવાનું અને forgive others કેવી રીતે કરવાનું, પૂછીએ કે ના પૂછીએ? હવે forgive yourself એવું તો એ લોકોએ તો કહી દીધું એમની ભાષામાં. હવે આપણે કોકની જોડે આખી પડી છે, કોકને આપણાથી દુઃખ થઈ ગયું છે, આપણે કઈ નહીં, મારથી થઈ ગયું, માફ કરું છું, મારે જાતે પાછી જાય નથી પડતું. કેમ? તો કે એની રીત એક્ઝેક્ટ જોઈશે વૈજ્ઞાનિક. એટલે આપણે અંદર એને શુદ્ધાત્માને લઈને માફી માંગીશું. એમાં પાછા 3 પાર્ટ છે, એક જ પાર્ટ નથી. થયેલી ભૂલ આપણે અંદર ભગવાનની સાક્ષી અંદર કબૂલ કરીને આલોચના, આ લોકો જાડી ભાષામાં કન્ફેશન કહે છે, એક્ઝેક્ટ વર્ડ આલોચના છે. પ્રતિક્રમણ એટલે ભૂલમાંથી પાછા ફરો, માફી માંગુ છું, આ લોકોને એપોલોજી કહે છે. અને ફરી આવું ન થાય મને શક્તિ આપણને પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે. એટલે આપણે જઈને પછી ઘસાતું પછાણ કરી નાખ્યું, પણ ખરો શબ્દ પ્રત્યાખ્યાન છે. એટલે વિતરાગ ભગવંતોની બહુ અદ્ભુત વિજ્ઞાન છે. ગમે તેવી ગૂંચો ઉકલી જાય, ગમે તેવા અંદરની અશુદ્ધિમાં આપણે મૂકવું, અને આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાનનો એક્ઝેક્ટ વિજ્ઞાન છે. ફોરગીવ યોરસેલ્ફ ખાલી કહેવાથી થતું નથી. હવે આપણે કીધું ફોરગીવ અધર્સ. હવે આ કાકાનો છોકરો આખી જિંદગી હેરાન કર્યું છે પ્રોપર્ટી માટે, કેમનું ફોરગીવ કર્યું? કહું છું પણ મારું મન માને. આ નળનભાઈ આખી જિંદગી તો કેવી રીતે ફોરગીવ કરું? એ તો ખરો કે નહીં? ભલે આપણે કહીએ એટલે કે છે વિજ્ઞાન સમજણ હોવી જોઈએ. તો મન માનતું નથી. મન કે છે મને સમાધાન આપો, નહીં તો ઊંઘવા નહીં દઉં તમને. શું કહે છે? ફરી ઊભું થશે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર ફરી ઊભા થઈ જાય. આ નડનબાર જોડે તો વ્યવહાર ના કરી છે. આ સાસુ તો પોતે જ બોલશે. હળવાશની વાત છે. તમે તો બધા બહુ સંસ્કારી સારા છો. પણ કહેવાનું તાત્પર્ય તો ત્યાં કયા વિજ્ઞાનથી બીજાને ફરગીવ કરી શકાય? હું ફરગીવ કરું છું એ પણ અહંકાર છે. એવું છે ને સ્ત્રીની જેમ કોઈ 3 વાર તો માફ કર્યો, ઘડી લાખો મારો સુધી એટલે એવું નથી. એનું વિજ્ઞાન ભગવાને ખુલ્લું કર્યું કે મહાવીર સ્વામીને કાનમાં ખીલા વાગ્યા ત્યારે એમણે પેલા ગુનેગાર જોયું હતું. પેલા કર્મથી કુદરતે પોસ્ટમેન મોકલ્યો. શું જોયું? તો જ્યારે એ વિજ્ઞાન કુદરતનું આખું ખુલ્લું થાય છે કે ભાઈ મને જીવનમાં જે કંઈ મળે છે સારું બી બહુ મળે છે. અહીંયા ઓકલામામાં આવ્યા હતા, સવાર સાંજ શું કરીએ, તમારું શું કરીએ, એવું કર્યા શું કરે. એટલે અણધાર્યા સારા લોકો મળે છે, અણધારી હેલ્પ પણ મળે છે, અને અણધારી સળી કરનારને મળે છે. શું કરે છે? તો એનો કઈ નિયમ હશે કે ગપુ હશે? તો કે આ કુદરત એક ક્ષણવાર પણ ન્યાયની બહાર છે નહીં. તો એ શું છે? તો કે આપણે જેને કર્મો કહીએ, પણ હું એવું પૂછું કે કર્મો છે શું બન્યું? આપણું એવું પૂછે જ ના પૂછે. તમે શાસ્ત્રનો મુદ્દો કરો તો કર્મો મને સમજાતું પાડો કે આ શું વસ્તુ છે અને કેવી રીતે કામ કરે છે. તો કે છે કે અંદર આખો પ્રયોગ ચાલે છે. એની પણ વાત કરીએ. ચેતન આત્માની જોડ્યા જે મન વાળી કાયમ પોતગલ, જેને રૂપ રસ સ્પર્શ ગંધ ગુણ છે, મેટર વળગેલું છે. અને મેટર જેવી રીતે હું ચાર્જ કરી રહ્યો છું એ ટાઈમે ફળ આપવાને માટે તૈયાર થાય છે. એટલે આખી એક નેચરની કુદરતી સિસ્ટમ છે કે જ્યારે મને સાટા આપવાની હોય કે સારું કાર્ય એટલે ઓકળામાં આવી પડે એમ તમારા બધાની સાથે, તો કુદરતે ભેગા કર્યા, એમાં સાટા એટલે પ્લેઝર આપશે. અને કંઈક એવું પરિણામ આવવાનું હોય ત્યારે કુદરત એવું નિમિત્ત ભેગું કરી આપે છે. શું કરી આપે છે? કે જે આપણને અસાત આપી જાય, કાં તો હળવું બોલી જાય, કાં તો આપણે પૈસાને મદદ કરી હોય તો પાછા જ ના આપીએ. સમ ઓર અધર થિંગ હેપન્સ. પણ ત્યારે પ્રશ્ન એ છે કે સારું કરનારાને કોણે મોકલ્યો હતો અને તકલીફ આપનારાને કોણે કયા કાયદાને આધારે મોકલ્યો? આ ગપતું તો નથી. એટલે કે છે કે મારા અણુ પરમાણુના હિસાબોને આધારે કુદરત પોસ્ટમેન, ડિલિવરી મેન મોકલે છે. શું મોકલે છે? હવે આપણે ડિલિવરી મેન બધી ડિલિવરી પોસ્ટ કરી જાય છે, એમાં ભૂલી ગયેલા શેરનું ડિવિડન્ડ બી આવે છે, કોઈનું ગિફ્ટ કાર્ડ બી આવે છે, અને ભૂલથી ટ્રાફિક સિગ્નલ તોડ્યો હોય તો ટિકિટ બી આવે. આપણે ડિલિવરી મેનને કશું કહીએ છીએ? નથી કહેતા. કોઈ વાર ટેક્સ વાળાની નોટિસ આવી જાય
તો કે આપણે જાણીએ છીએ કે he is only the middleman, sender is somebody else. એટલે ભગવાને આટલું જ કહ્યું કે જીવનમાં કોઈને મદદ કરવા કે કોઈને હરકત કરવા કોઈ સ્વતંત્ર નથી. ઇટ ઇઝ ઇન્ટરકનેક્ટેડ. મારા અણુપરમાણુના હિસાબે નિમિત્ત મોકલે છે કુદરત, પોસ્ટમેન. તો પોસ્ટમેનનો વાંક નિમિત્તને બધું ભરાય કે ના. આટલું સમજી જાય તો ક્ષમા કરવી આપણે થઈ જાય. હવે આગળ સ્ટેપ આપણે પોસ્ટમેનને અહીંની મને ખબર નથી, ઇન્ડિયામાં તો 12 મહિના થાય ને દિવાળીની ગીફ્ટ પણ આપી છે અમે લોકો. માગે ખરા ને અમારે આપવી પણ પડે, આપીએ ખરા. તો અહીંયા પણ કુદરત એવું જ કહે છે કે આ પોસ્ટમેનનો ઉપકાર માનજે કે તને એક કર્મમાંથી છોડાવે છે. શું કરે છે? અને યુ આર ગેટિંગ રિલીવ ઓર રિલીઝ. આપણે ક્રેડિટ કાર્ડ પર બધો ઘણો ખર્ચો કરેલો, પછી આ મનહરભાઈ એક ચેક આપી દે એટલે હલકા થયા ને એટલા, એમાં 3 બાકી રહ્યા, પછી બીજા 2 આપી દે, વધારે હલકા થાય, હવે 1 જ બાકી રહ્યો. તો કે છે કે આ જ રીતે આ જે વ્યવહાર ઉકળી રહ્યો છે, સાતા આપીને જાય છે કે અસાત આપીને જાય છે, એમાં પેલા નિમિત્ત માત્ર છે. આઈ એમ ગેટિંગ રિલીવ એ કર્મો ઇફેક્ટ આપીને જઈ રહ્યા છે. હા, તે વખતે નવું હું મીઠું તે કાળજી ન રાખી તો પછી અહીંયાથી સ્વસ્તિક સાથીઓ છે. શું છે આ સાથીઓ? શું સૂચવે છે કે અંદર બી સારું ઉપાર્જન હશે તો પાછા ઓકલાહામાં આવશો. શું કરશો? એટલે કે મનુષ્યમાં આવશો. પછી વધારે સારું હશે તો દેવગતિમાં પણ જશો. પણ જો વૃત્તિઓ ડાઉન ગઈ તો કે 4 પગમાં પણ જાય, અને એથી ડાઉન જાય તો નરકે પણ જાય. અને આ બધી કડાકૂટમાંથી જેને છૂટવું હોય કે આ સેફટી અનસેફટી કયું ધ્યાન રાખ્યા કરવાનું? આ મારો પ્રશ્ન હતો નાનો હતો ત્યારે. મારી મમ્મી મને બેસાડતી હતી, એ મેડિટેશન એટલે જઈને સામાયિક કે લઈ બેસે તો મને તોફાન ના કરું એટલે બહાર બેસાડે. એમાં ચિત્રો હતા કે સારું કામ કરશો તો તમારા જેવું અહીંયા ઓકલાહામામાં સારું મોટું મકાન મળશે, અને બરોબર નહીં કરો તો ઇન્ડિયામાં મજૂરી કરવી પડશે, નહીં તો ગાળે બળદ થઈને જોડાવવું પડશે. એટલે કે કર્મ. તો મને વિચાર આવતો કે સારું કર્મ કરીશ તો ફળ તો આવશે, મજા બી આવશે, પણ કાયમ ટકવાની નથી. ઓકલાહામાંથી જતું રહેવું નહીં, મારે થોડા દરમિયાન બે જવું પડશે. એટલે કે છે કે સારો સંયમ પૂરો થઈ જાય, તે પૂરો થવાનો છે તે પહેલાથી દુઃખ આપવા લાગે તમને પૂછીશ, અને પૂરો થાય તો દુઃખ આપે જ ના આપે. અને તે દરમિયાન ફરી પાછું કશું સારું ખોટું તો થઈ જ જવાનું છે. તો પછી આ ચકેડા આપણે કહ્યું ને, કરવું ભોગવું ચાલ્યા કરશે કે એની બહાર કશું છે? વોટ ઇઝ ધ સાયન્સ? તો મને જવાબ જડતો નતો. પછી જડ્યો. એ જડ્યો તે હમણાં સિક્રેટ રાખું, પછી તો પૂછો તમે. તો આ ફોરગિવનેસના સાયન્સની આપણે વાત કરતા હતા કે ઇનર ક્લેન્સિંગ પ્રોસેસ અને ભૂલો માટે જો આ, અને બહુ શોર્ટમાં તરત જ થઈ ગયો છે. બહાર તમે રૂબરૂ ન કરશો ને તો અમે દિલથી પહોંચી જશે. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન. ફોર ફોરગિવિંગ અધર્સ આઈ નીડ ટુ નો ધ નેચરલ લોઝ એન્ડ નેચરલ સિસ્ટમ. કુદરતના કાયદા મને સમજવા પડે. તો કે એક કાયદો છે કે આ બધા નિમિત્ત છે, કોઈ સ્વતંત્ર નથી. મને ખૂબ સારું આપનાર પણ નિમિત્ત છે, ને મને નઠારું આપનાર પણ નિમિત્ત છે. મારા કર્મોમાંથી મને છુપાવી રહ્યા છે. એટલે દાદા ભગવાને સાદી વાત કરી. એક વાર હું ફિલાડેલ્ફિયામાં મારા એક મિત્રને ત્યાં બેઠો હતો, જઈને હતા, અને બહુ સમજુ બિચારા, અમે ક્લાસમેટ હતા. પછી અહીંયા આવી ગયા તો બધું ઘણો અભ્યાસ પણ કરે, અને એના વાઇફ છે તે સીધા સાધા, એ વૈષ્ણવમાંથી આવે, જૈનમાંથી આવે, પણ બધું એક જ છે. તો પછી અમે વાતો કરતા હતા. પછી એમાંથી સાદી વાત નીકળી. શું નીકળ્યું કે ભાઈ કર્મના સિદ્ધાંતની વાત તો આપણે બધા હિન્દુસ્તાનીઓ કરીએ છીએ, નથી કરતા? હા કે ના? કોઈ હાના બોલતું નથી. એવું નથી કે એમની જોડે વાત કરું એટલે પાછળ કોઈની જોડે વાત ન થાય. એટલે આ તો નિમિત્ત બનાવીએ છીએ બધા. શું કરીએ છીએ કે વાત તો સમજવું ને. નહીં તો મનહરભાઈ કહેશે કે આટલું બધું મહેનત કરીને તમે કશું દોર્યું નહીં, એમ કહેશે. એમને કહેવાનો અધિકાર છે. તો કે કર્મના સિદ્ધાંતની વાત આપણે બધાય કરીએ છીએ, પણ પ્રેક્ટિકલમાં કેટલું જાણીએ છીએ આપણે? એટલે ઇફેક્ટ પ્રેક્ટિકલમાં આવે ખરી? તો કે કર્મનો સિદ્ધાંત શું કહે છે કે કોઈ મને મીઠું આપે છે કે કોઈ કડવું આપે છે, મારા કર્મના હિસાબથી મને ભેગું થાય છે. તો પછી હું એમ કહું કે આને મને આમ કહ્યું, આને મને આમ કડવું કીધું, આને મારું ઇન્સલ્ટ કર્યો, તો આને મને મદદ કરી કે મોટી બનકીશ, એ કર્મનો સિદ્ધાંત કહેવાય? તો કે ના, એ કરતાપણાનો સિદ્ધાંત છે. શું છે?
એટલે પ્રેક્ટિકલમાં કેમ નથી આવતું? તો કે થિયરી જાણી પણ કોઈ એવું વિઝન નથી ખોલી આપ્યું, આંતર વિઝન. ગમત કરું જરા. હું આંખનો ડોક્ટર છું, એટલે આઉટર આઈ ની મને ખબર. પછી આ દાદા ભગવાન બોલે એટલે ઇનર આઈ નું સાયન્સ જાણે. પછી આઉટર આઈ EYEI, ઇનર આઈ EYEI, નાનો આઈ એટલે અહંકાર, ને મોટો આઈ એટલે પ્યોસન. ચારેનો સ્ટડી કરવાની મને કુદરતે તક આપી. ઓકે ફાઇન. તો એ વાત આપણે કરતા હતા કે આ કર્મનો સિદ્ધાંત ટૂંકમાં સમજવો હોય, પ્રેક્ટિકલમાં એપ્લિકેશનમાં આવે તો દાદા ભગવાન એક સાદું વાક્ય આપ્યું, ભોગવે તેની ભૂલ. હવે ભોગવે તેની ભૂલ માથું ખજવાળવા લાગ્યું કે જરા હું સીધે રસ્તે જતો તો અને આડે આવીને અથાડી છે મને, તે મારી ભૂલ કેવી રીતે થાય? ભૂલ તો એની જ છે ને. તો કે હા, વ્યવહાર લોક દ્રષ્ટિથી એની ભૂલ છે, પણ કુદરત શું કહે છે કે રોજ તો તું કશું ધ્યાન નતો રાખતો, કોઈ કશું અથડાયેલું નહીં, અને આજે કોણે એને તારી પાસે લાવ્યો? અને જો આપણો હિસાબ ચોખ્ખો હોય ને, કશું ના હોય ને, તો ગમે તે થાય તો આપણે પર કશું અડે નહીં, નડે પણ નહીં. એટલે કે છે કે હવે આ ખાલી કડવાની ભોગવટો નથી કહેતા, મીઠાને પણ એટલે સાતા અને અસાતા કહે છે. શું કે મીઠું એ પણ ભોગવટો છે એક જાતનો. તો કે છે કે ઘરમાં 4-5 વ્યક્તિ હોય ને, કશું બને ને ત્યારે બધાને જોઈ લેવાનું કે કોને કેટલો ભોગવટો આવ્યો. કોઈને જરાક આવે ને કોઈને બિલકુલ ના આવે. તો કે જેને જેટલો ભોગવટો આવે એટલી એની ભૂલ. હવે આ તો તમે કહેશો કે અણુ પરમાણુની હિસાબની વાત કરી, પછી મને આગળ સમજણ પડી કે આગળ તું તો દાદાને પ્રાર્થના કરું કે દાદા તમારો વિજ્ઞાન એટલે વિચારો દાદા સિમંદર સ્વામી કોઈ પણ પ્રશ્ન કોઈ પણ જ્યાં સબ ખુલ્લું થયું છે, તમારું વિજ્ઞાન આટલે અટકે છે કે આગળ જાય છે? મને સમજ્યું છે. તો પછી મને સમજ પડી કે ચાલો આ તો ઠીક છે, નિમિત્ત સંજોગની વાત કરીએ, પણ મોટો ભોગવટો શામાંથી આવે છે? તો કે સંયોગો કે નિમિત્ત ભોગવટો નથી આપતું. સંયોગોને હું કઈ દ્રષ્ટિથી જોઉં છું તે મને ભોગવટો આપે છે. એટલે વિતરાગ વિજ્ઞાન જો સમજવામાં આવે તો કોઈ સંયોગ કે કોઈ વ્યક્તિ એવી નથી કે મને અસાધતા, એટલે કે એમાં હું કમાણી કરીને આગળ જઈ શકવાનું છું. શું છે? એ પછી મને ખબર પડી કે ભોગવટો તો મારી સમજણ અણસમજણના આધારે થાય છે. શું થાય છે? આપણે એક દાખલો લઈએ તો કે આપણને કોઈ કડવું કે તો 2-4 લાખ બનાવે, બરાબર? તો દાદા ભગવાન એવું કહેતા હતા કે કડવું કહેનારને હું પહેલા ચા પીવા બોલાવું છું કે ભાઈ આજે ખાસ આવું મારે ત્યાં. કેમ? તો કે એને કડવું કીધું તો he gave me the opportunity to introspect and improve. એની વોશિંગ મશીન, એનો ડિટર્જન્ટ, એનો ટાઈમ વાપરીને મારો અહંકારનો રસ ધોઈ આપ્યો, અને એ કર્મોમાંથી એની શક્તિ મને આપીને જાય છે. આઈ અન્ડરસ્ટેન્ડ કે એ વીક થાય છે, હું સ્ટ્રોંગ થઉં છું. he or she gives his or her energy to me, અને એક કર્મોમાંથી છોડાય. તો સૌની સમજણ થાય તો કશું એવું નથી કે જે તમને ભોગવટો આપી શકે. મને આગળ સમજણ પડી. તો પછી 90% વસ્તુ એવી છે કે કર્મ હોવા છતાં કર્મ સંયોગો આપી શકે છે, ભોગવટો આપી શકતું નથી. આપણે બધાને એવું શીખવાડવામાં આવ્યું છે, ને આપણે પણ એવું શીખ્યા છે કે કર્મ ભોગવવા પડે. બધા એમાં એવું માને છે કે નથી માનતા? પણ મને એવું સમજાયું, હું ઓકલાહામાં આવ્યો કે તકલીફ પડી તો મનહરભાઈને ફોન કરું તો કર્મમાંથી તકલીફમાંથી મુક્ત થઈ જાવ કે ના થઈ જાવ? ધીસ ઇઝ વન વે, હેલ્પ અવેલેબલ. બીજી વસ્તુ, બહાર નીકળ્યા, વરસાદ પડ્યો પણ રેનકોટ કે છત્રી હોય તો વાંધો આવે? બહાર નીકળ્યા, ઠંડી છે પણ જેકેટ હોય તો વાંધો આવે? તો કે આ સૌની સમજણ હશે. કુદરતના નિયમ સમજવાથી જો મારી સમજણ એક્ઝેક્ટ, સૌની સમજણ હાઇપોથેટિકલ નથી, કાલ્પનિક નથી. એ કુદરતના નિયમથી મને રિઝોલ્યુશન આપે છે કે આ વસ્તુનું હકીકત શું છે. તો કર્મ સંયોગ આપી શકશે, ભોગવટ આપી શકશે નહીં. એના 2 દાખલા આપું તમને. દાદા ભગવાનને પોતાને 71-72 વર્ષની ઉંમરે ફ્રેક્ચર થયું હિપનું. હવે આપણને કોઈને ફ્રેક્ચર થાય કે બીમારી આવે તો આપણી દશા કેવી હોય છે? 2-2.5 મહિના ભારતીબેન આવે એટલે મારે કેવું પડે કે લપસી ગયો, 2-2.5 મહિના થશે, બીજી 2-2.5 મહિના ફિઝિયોથેરાપી કરવી પડશે. બીજા કોઈ આવે તો પાછું એની રેકોર્ડ વગાડવાની, ને ચા નાસ્તો કરાવવાનો, એની રેકોર્ડ વગાડવાની, અને દુઃખ વધે. શું થાય? પણ દાદા ભગવાનનો જવાબ શું હતો તમને શું લાગે છે? વાઇલ્ડ ઇમેજિનેશન.
ડોક્ટરને ખબર પડી જશે. તો કે ફ્રેક્ચર તે સેકન્ડે થયું હતું, બીજી સેકન્ડથી સર્જાઈ રહ્યું છે. અને કુદરતી પણ ફેક્ટ છે અને મેડિકલી પણ એ ફેક્ટ છે. તો તૂટ્યાનું તે ક્ષણનું રો કે બીજી ક્ષણથી સર્જાવા માંડ્યું છે એનો આનંદ કરો. અને હજી એમની પાસે એક સમજણ આગળ હતી. આ તો વ્યવહારની પોઝિટિવ સમજણની વાત કરી. એમની પાસે શું સમજણ હતી કે આ મન વચન કાયા એ નાથી તદ્દન જુદો એવો હું શુદ્ધાત્મા છું. આ મન વચન કાયાનો સ્વભાવ બાધા પીડા આપવાનો છે. હું ક્યારેય પણ બાધા પીડા ન ભોગવી શકું એવો અવ્યયબાદ સ્વરૂપી શુદ્ધાત્મા છું. સાતા અસાતા વેદનીય આ મન વાણી કાયમે છે, કર્મથી છે, સંજોગ છે, પરમાણુ છે. હું ચૈતન્ય ઘન સ્વરૂપ સાતા અસાતાને ક્યારે પણ ન વેદી શકું એવો નિર્વેદક સ્વભાવવાળો કેવળ જોનારોને જાણનારો શુદ્ધાત્મા. સો હી સ્ટેજ ઇન શુદ્ધાત્મા એટલે ભોગવટા જેવું અંતરનો ભોગવટો ના રહ્યો, બહાર બોડીનું હિલિંગનું એ પ્રોસેસ પણ 2.5 મહિના સત્સંગ ચાલુ, મોઢા પરનું હાસ્ય જેવું નથી. તો કર્મ સંયોગો આપી શકે છે, ભોગવટો આપવાની કર્મની સત્તા નથી. અંતર ભોગવટો હા 5-10% શરીરને લગતું હોય કે ભાઈ ટ્યુબ નાખી આમ કર્યું તો કે દાદા કે છે અમે એક્સેપ્ટ કરીએ છીએ વ્યાધિ, કારણ કે તમારી એટલી બધી શક્તિ ના હોય કે તમે એમાં ચિત્તથી છૂટા રહી શકો. સો ઇટ કેમ ડાઉન ટુ 2 થિંગ્સ. ભલે જે કંઈ કર્મ પાછલા હોય પણ આજે જો હું એવું સમજણ મેળવી લઉં, આજે જો મનહરભાઈ જેવા મિત્રો મારી પાસે બધા બહુ થઈ જાય એટલે જ્ઞાની પુરુષના માધ્યમથી એમને આખી સૃષ્ટિ જોડે કનેક્શન હોય છે. શું હોય છે એટલે પહેલું તો આ સમજણથી ઘણું ઉડી જાય. આ ભેદ વિજ્ઞાનનો પ્રયોગ છે ને એ ખાલી આત્મા જાણવા માટેનો અને અનુભવવા માટેનો પ્રયોગ તો છે, પણ એમાં જૂના લાવેલા ઘણા બધા કર્મો આવરણો બળી જાય છે. હવે કેમ? એનું શું સાયન્સ છે? તો કે મેં કહ્યું કર્મ એટમ્સ ને મોલેક્યુલ્સના જથ્થા સ્વરૂપે છે. શું છે? અને કૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું કે જ્ઞાની પુરુષ જ્ઞાનાગ્નિથી કર્મોનો ગોટો વાળીને ભસ્મીભૂત કરી શકે છે. શાનાથી? જ્ઞાન અગ્નિથી. મહાવીર ભગવાને પણ તે કહ્યું. આ પ્રયોગ છે કે જ્યારે મારું શુદ્ધાત્મા પુરુષ અને પ્રકૃતિ પણ ભેદ વિજ્ઞાન ખુલ્લું થાય તો એ જ્ઞાનના ચૈતન્યના પ્રકાશમાં ઘણા બધા કર્મો તેમને ઉડી જાય છે. એટલે કે પાણી જેવા ને વરાળ જેવા ઉડી જાય છે, પછી બહુ ઘન હોય તો તમારે એમાંથી પસાર થઈ જવાનું. પણ એના માટે તમને એવું અંદરનું પ્રોટેક્ટિવ કવચ મળે કે તમે હસતા એટલે કે જ્ઞાની ભોગવે હસીને, અજ્ઞાની ભોગવે રોઈને એવી રીતે પસાર થઈ જવાય છે. એમાં શુદ્ધાત્માની સમજ કામ લાગે અને દૈવી શક્તિની સહાય પણ મળી શકે એમ છે. એ તમે પૂછો તો આગળ વાત કરીશું. એટલે આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા? ફર્ગ્યુનેસમાંથી એટલે આપણું ક્લેન્સિંગ, બીજાનું સાયન્સ, એમાંથી કુદરતી સાયન્સ, એમાંથી કર્મનું વિજ્ઞાન એટલે ભોગવે તેની ભૂલમાં ગયા. અને એવું જ કુદરતનો એક બીજો નિયમ છે કે આ બધું જે બની રહેલું છે એમાં આપણે we all try to best of our understanding, care, caution and abilities. આપણે બધા પ્રયત્નો તો કરીએ છીએ, આપણી સમજણ, આવડત, whatever best we can do. પણ પછી પરિણામ જ્યારે આવે છે કોઈક વાર અપેક્ષિત પણ હોય છે, કોઈ વાર અપેક્ષાથી જુદું પણ હોય છે. તો આપણું મન મૂંઝાય કે ના મૂંઝાય? અને થોડું ઘણું વલોપાત કહેવામાં આવે છે, કાં તો કડાકો ને કાં તો અજંપો. કડાકો એટલે બહાર એક્સપ્રેસ થાય છે, અજંપો એટલે બહાર એક્સપ્રેસ નથી કરતો પણ અંદર થાય છે. યાર આવું ના કર્યું હોત તો આમ કર્યું હોત તો આવું થાય, અથવા તો આણે આમ કર્યું, અથવા તો આણે એ સમજ્યા હોત તો આવું ના, whatever x y z. બરાબર? તો કુદરતનો નિયમ શું કહે છે? તો કે કુદરતનો નિયમ એવું કહે છે કે ડુ યોર બેસ્ટ according to best of your understanding, care, caution or abilities. પણ પછી ખૂબ બધા સંયોગો ભેગા થઈને આ વસ્તુ બને છે. શું બને છે? આપણે એક વસ્તુની તપાસ કરીએ, એમાંથી આપણે જીવનના મિસ્ટ્રીઝ ઓફ લાઈફ પર જઈએ છીએ. ઇન્ટરકનેક્ટેડ છે બધું એટલે વાત કરું છું. એટલે રોન્ડા બાયરને એક બુક લખી, એનું નામ હતું સિક્રેટ. કેટલા કે વાંચી હશે? વાંચી છે ને? થોડી ઘણી મેં વાંચી છે. એટલે એમાં શોધવાનો પ્રયત્ન કરીને દુનિયામાં એને જે સમજાયા વાઇઝ કે એનલાઇટેડ માણસો બધા મળીને શું છે, મિસ્ટ્રી શું છે? તો કે છે વોટ યુ પ્રોજેક્ટ દેટ ઇઝ વોટ યુ ગેટ. ત્યાં સુધી પહોંચ્યા લોકો. શું પહોંચ્યા? લો ઓફ એટ્રેક્શન કીધી હોય. ભગવાન એનાથી આગળ ગયા. ભગવાન એનાથી ઘણા આગળ ગયા.
તો એના પર આવતા પહેલા આપણે એ વાત કરીએ છીએ કે મિસ્ટ્રીઝ ઓફ હ્યુમન લાઈફમાં મારું વોટ ઓલ કેન આઈ ડુ ઇન્ડિપેન્ડન્ટલી, હું સ્વતંત્ર રીતે શું કરી શકું છું. તમે બધા બિઝનેસમાં હશો તો તમને એવું તો થાય ને કે વી આર ઇન્ડિપેન્ડન્ટ ટુ રન ધ વોટર, વી આર ઇન્ડિપેન્ડન્ટ ટુ ડુ ધ બિઝનેસ. વાત સાચી કે ખોટી? સાચી. પણ હમણાં કશું બદલાય? હમણાં ટ્રમ્પ સાહેબની પોલિસીમાં કામ કરનાર બંધ થઈ ગયા. હાઉસકીપિંગ એ ઘણા બધા જાતે કરવું પડે, કેમ કે કોઈ ગયા રાખે છે અંડરગ્રાઉન્ડ થઈ ગયા. તો આપણી સ્વતંત્રતા કાં ગઈ? એટલે ઘણું બધું એવું બને છે. અચ્છા, અહીંયા આટલા લોકો ભેગા થઈ ગયા છે, 5-10 રિગ્રેટના ફોન આવશે ભારતીબેનને મનહરભાઈને કે we were all set to come, પણ ખબર નહીં ટાઈમે કોઈનો ફોન આવ્યો, ટાઈમે આમ થયું, ટાઈમે પેલું કરવું પડ્યું, એટલે અમે આવી શક્યા નથી. તો એક હેપનિંગની પાછળ કેટલા બધા સંયોગો ભેગા થાય, ઇન અ ફેવરેબલ સિક્વન્સ તો એ કામ થાય છે. એક જ સંયોગ આગો પાછો થાય કામ થાય નથી થતું. એટલે શાસ્ત્રમાં એને શું કહ્યું ખબર છે? સમવાય કારણ, ફેડરલ કોઝિસ, દ્રવ્ય કઈ વસ્તુઓ બધી ભેગી છે, ક્ષેત્ર ક્યાં ભેગું થશે, કાળ કયા ટાઈમે ભેગું થશે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભાવિ. તો કે એક હેપનિંગની પાછળ પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચરની કનેક્ટિવિટી હોય છે. શું હોય છે? આપણે અહીંયા જે ભેગા થયા છે તો એમાં પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચરની કનેક્ટિવિટી છે. બધી શું છે? અને ગ્રોસ ટુ સટલ આટલું બધું ભેગું થાય ત્યારે એક વસ્તુ બને છે. તો કોણ એવું કહી શકશે કે આ બધા સંજોગો મારા ઇન્ડિપેન્ડન્ટ કંટ્રોલમાં છે? કોઈ કહી શકે એવું? આમાંથી એક પણ વ્યક્તિ કહી શકે? ના. આપણે વી કેન ટ્રાય અવર બેસ્ટ, પણ બધા સંજોગો આપણા કંટ્રોલમાં હોતા નથી. જો હોત તો આપણા સામાન્ય ડોક્ટર ઇન લો કે ડોક્ટર અને સન ઇન લો આપણા કંટ્રોલ, આપણે ધારણા પ્રમાણે હોત. એટલે એડજસ્ટ એવું પણ સંજોગો બધા કોઈના કાબુમાં છે. જ્યારે પોલિસી બદલી નાખીએ ઠેકાણું શું છે? એટલે અત્યારે તો બધાને એવું થાય કે 17-18-20 સારું છે, તમે તો બધા બિઝનેસ વાળા છો માયના, પણ જે નોકરીમાં છે બિચારાના કે ક્યારે મને કાઢી મૂકશે 17-18-20 વર્ષની ખબર. તો કે બધા સંજોગો ભેગા થઈ આ વસ્તુ બને છે, એક પાર્ટ થાય. એટલે તો પછી હું કરું છું એવું બોલાય? એટલે બધા એવું કીધું અહંકાર કાઢો, પણ ભાઈ રીત બતાવ ને. એ ઓર્ધન ઇઝ મારે કાઢવું છે, ચાલો મેં તમે કીધું રીત બતાવો ને કેવી રીતે કાઢવું. ધીસ ઇઝ ધ સ્ટેપ 1 કે જે હું સમજુ છું કે આ બધું સંજોગો ભેગા થઈને બને છે. તો then I am not the independent doer. સ્વતંત્ર કરતા નથી, હું નૈમિત્તિક કરતા છું. નિમિત્ત ભાવ આવે તો પણ ઘણા બધા કર્મો ઓછા થઈ જાય. અચ્છા, અંદર તપાસ કરીએ તો મનની બાબતમાં આપણે સ્વતંત્ર છીએ. કેટલા લોકો અહીંયા મનની બાબતમાં સ્વતંત્ર છે? હાથ ઊંચો કરશે? એકે હાથ ઊંચો. ચાલો કઈ નહીં, હાથ ઊંચો કરવાની મહેનત પણ તો ઊંધું કરો. કેટલા લોકોને એવું લાગે છે કે મનની બાબતમાં આપણે સ્વતંત્ર નથી? તો કોઈ હાથ ઊંચો તો કે મનની બાબતમાં પણ સ્વતંત્ર લાગતો. જયારે ઉભા લાગે ત્યારે સમજ પડે કે બંધ થઈ ગઈ ને, હવારે વાત કરશું. કેમ મને આવું કહ્યું? કેમ આવું કે છે? કાયમ આવું થઈ જશે. તો પછી વાણીની બાબતમાં સ્વતંત્ર છીએ. ક્યારેક એવું ના થાય કે બોલવું હોય તો બોલાય જ નહીં, અને ના બોલવું તો એવું બોલાઈ જાય કે પાપડ થાય કે આપણે બોલી આવતા આટલો પ્રતિશત થઈ ગયો, બીજાને પણ નથી ખબર. એટલે ભગવાન શું કહે છે કે આ સ્થૂળમાં વાણી અને કાયા અને અંદરના સંયોગો અને બહારના સંયોગો જે બધું ભેગું થઈને કાર્ય થયેલું છે, ઇટ હેપન્સ. અને આપણે શાસ્ત્રમાં જે અઘરો શબ્દ વાપર્યો ફેડરલ, સમવાય કારણો, સમુચ્ચય કારણો. દાદા ભગવાને જરાક સાદી ભાષા કઈ સાયન્ટિફિક સર્કમસ્ટન્સીસ એવિડન્સીસ. તો કે આ એક ભાગ છે જે સંયોગો ભેગા થઈને જે બધું બની રહ્યું છે એમાં હું સ્વતંત્ર, સંપૂર્ણ સ્વતંત્ર નથી. નિમિત્ત કરતા છું પણ નૈમિત્તિક છું. તો પછી આપણે ભગવાનને પૂછ્યું કે તો પછી મારી સ્વતંત્રતા ક્યાં છે? તો મને કહો. તો મિસ્ટ્રીઝમાં હું મારી સ્વતંત્રતા જાણીશ તો એનો યથાર્થ ઉપયોગ કરી શકીશ ને. એટલે કે છે કે સ્વતંત્રતા છે, આ મનહરભાઈ છે બહુ પાકા છે. ચેકબુક આપે પણ કોની સહી ચાલે છે કહેતા નથી. જો ચેકબુક સાથે સહીની ખબર પડે તો આપણે સિગ્નેચર કંઈક ફાયદો થાય ને. એટલે ભગવાન પછી પૂછીએ ત્યારે સમજ પડે છે કે આ બધામાંથી પસાર થતા થતા અંદર નવું જનરેટ થાય છે, નવા ભાવાભાવ ઉત્પન્ન થાય છે. શું થાય છે? એમાં જ્યાં સુધી તમે કોન્ટ્રાક્ચ્યુઅલ સાઇન ના કરો કોન્ટ્રાક્ટની, ત્યાં સુધી રિમેન્સ લાઈક ધેટ. જ્યારે સહી કરો કોન્ટ્રાક્ટની
ત્યારે તમે નવો કોન્ટ્રાક્ટ સહી કરેલો અંદર પણ સ્ટોર થાય, કારણ બીજ પડે છે, કર્મ બીજ કહેવાય છે, અથવા તો ભાવ કર્મ કહે છે. અને અંદર આખું કારણ શરીર તૈયાર થાય પછી નેચર જોડે લિંક થાય, યથા યોગ્ય સમયે કુદરત ફળ આપવા માટે સંયોગો ભેગા કરે છે. આપણે અહીંયા ભેગા થયા છીએ એ મારા કઈ પૂર્વ ભાવ, તમારા પૂર્વ ભાવ બધા પડ્યા હતા કુદરતમાં. કુદરતે આજે આપણને ભેગા કરે. રમૂજી દાખલો જોઈએ, અમારો પક્ષ મેલ હોય ને તે અંદર કોડવડ ના કહેવાય કે ધર્મ પત્ની જોઈશે, કોઈ કે રૂપાળા તો હોવા જોઈશે, પણ ખાસ તો અમેરિકામાં નોકરી કરેવા હોય, કામ કરેવા હોય જોઈએ, એકલાથી ચાલે નહીં. પછી ખાનગીમાં કે ભાદરે નો સુધી તો અંદર કોડવડ પડી ગયા. હવે કુદરતમાં જોયું, કુદરત શું કહે છે કે સમય પરિપક્વ થયો નથી, યોગ્ય સમયે આપવામાં આવશે. હવે તો પાછા 30, 32, 35 ખબર નહીં સમય ક્યાં ખબર પડતી નથી, પણ યોગ્ય સમય આપે ત્યારે જ્યારે ફળ આવે ત્યારે સાયન્ટિફિક હોય. એટલે એકલા ધર્મ પત્ની આપવામાં આવતા નથી, ફાધર ઇન લો, બ્રધર ઇન લો, મધર ઇન લો, સિસ્ટર ઇન લો બધું આપવામાં આવે. એટલે મેં તો એક જ માંગ્યું હતું કે ના, પણ રિઝલ્ટ આવે ત્યારે સાયન્ટિફિકલી જે બનતું હોય તે બને. હવે આટલું જો ભાવનું વિજ્ઞાન મને ખબર પડે, મિસ્ટ્રીઝ ઓફ ધ લાઈફ, તો મારા હાથમાં પાવર આવ્યો. એટલે ભગવાને શું કહ્યું કે આ ભાવ સત્તા એ તારી સ્વતંત્ર છે, કારણ કે સંયોગો પર આધાર નથી રાખતી, તારી સમજણો પર આધાર રાખે છે. ઇફ યુ યુઝ ઇટ જ્યુડિશિયસલી તો તારો ભાવ આપોઆપ યથાર્થ સફળ થઈ જશે. બધું બહાર જે પણ સંયોગ હોય, પણ અંદર આ તમને ભગવાન એ આપે છે કે આ વસ્તુ સમજે. તો હવે મનહરભાઈ જેવા હોય એને મને ચેકબુક આપી, 10 ચેકબુક છે, $1 મિલિયન તમારા ખાતામાં મૂક્યા છે, તો કાળજીથી ચેક લખીશ ને, ફર્સ્ટ 50,000 ફોર હાઉસ, પછી 10,000 ફોર કાર, વોટેવર. તો કે છે કે હવે જો ભાવ સત્તા મારી છે તો હું કયા ભાવ કરું તો મારું જીવન યથાર્થપણે સફળ થઈ જાય. તો કે છે જે પણ કઈ કામ કરતા હો, વોટેવર લાઈફ નેચર હેઝ ગિવન યુ એટ ધ પ્રેઝન્ટ મોમેન્ટ, પણ અંદર જ્યારે હું આ ભાવ કરું છું કે મારાથી સૌને સુખ પ્રાપ્ત હો, મારાથી કોઈ દુઃખ ન હો, એમાં વ્યવહાર શાસ્ત્રનો સહારો લીધો. વ્યવહાર ધર્મ એકબીજા જોડે આપણે મનવાણી કાઢી. પણ આપણે કીધું કે મને એકલા ટેમ્પરરી, મને તો કાયમ જોઈએ છે. શું છે આ મોટર કાલે ચાલી ના ચાલી, I want something which is immune to the changing circumstances. મને પરમેનન્ટ જોઈએ છે. તો કે અંદર આપણું જે સ્વરૂપ છે, આપણું એડ્રેસ પરમેનન્ટ છે, પણ આ રહેનારા પરમેનન્ટ છે નથી. તો કે ના છે, આપણે પરમેનન્ટ ને શોધી કાઢો. એટલે કે આ જે માઇન્ડ બોડી સ્પીચ છે, આપણે માય હાઉસ, માય કાર, માય બોડી, માય માઇન્ડ, માય સ્પીચ કેવી છે, તો મારા વાળા ભાગ તો બદલાતો છે, પરિવર્તનશીલ છે, અને શરૂઆત પણ છે, એન્ડ પણ છે, બોડીને પણ છે. એટલે ભગવાન મહાવીરને સંયોગ વિયોગ કહ્યું. શું કહ્યું? પણ એને જાણનારો જે અંદર છે એ જો પરમેનન્ટ ના હોય તો જાણી શકે કે આ ચેન્જિંગ છે, માટે કે જાણનારો પરમેનન્ટ છે, એટલે આપણું મૂળ સ્વરૂપ પરમેનન્ટ છે. આ મનહરભાઈ મને પૂછે કે તમને ઊંઘ આવી ગઈ બરોબર, ગડબડ લાગે? હા, સરસ ઊંઘ આવી. ઊંઘી કોણ ગયું, જાણ્યું કોણે? તો કે જાણનાર અને જાણશો તો બધું જાણી જશો. શું છે? તો કે અંદર જે આપણું મૂળ સ્વરૂપ છે બધા જ ત્યાં જાય છે, 4 વેદ પણ ત્યાં જાય છે. પછી કે છે નીતિ, બ્રહ્મ સત્ય, કે બ્રહ્મ જાણવા જેવું છે, કે એનો સુખ બહુ સુપીરિયર છે, પણ પછી ઉભો રહે છે નીતિ, આ અનુભવવામાં નથી. અમને કે છે આઈસ્ક્રીમ બહુ સારો, ઓકલામાં સિવાય ક્યાંય મળતો નથી, બધું તમારે પાણી આવો નથી. પછી મેં પૂછ્યું કે સારું હતું? તો કે સ્વાદ જીભ પર મૂકે તો ખાવું પડે. વેદ એવું કહે છે કે અનુભવ થાય, એ ક્યાં થાય? તો કે જેના અનુભવ વચનમાંથી આ વેદ બન્યા છે એવું તત્વ બની જાય તો તને અનુભવ કરાય છે. બહારથી લાવવાનો છે તારી અંદર, પણ તાળા ચાવી ખોલી આપનારો કોઈ નિવેદ જોઈએ. ગીતા ત્યાં જ જાય છે, આત્મયોગ. મહાવીર ત્યાં જ જાય છે, એગો મેં શાશ્વત, એક મારો આત્મા શાશ્વત છે, જ્ઞાન દર્શનમ સંયોગ, જ્ઞાન અને દર્શન શેષા મેં બાહ્યામાં સૌએ સંયોગ રક્ષા. બધું સંયોગ વિયોગના માય વાળો પાઠ છે, સંયોગ વિયોગ વાળો છે, એમાં મારા પણ થયું છે. એટલા બધી પઝલ થઈ તો પછી સમર્પણ કરીને હું જ્યારે કોણ છું તે જાણી લઉં. આત્મા હવે જાણવું એ શબ્દ પ્રયોગ નથી. નહીં તો આપણે ગૂગલમાં ચેટ જીપીટીમાં નાખીએ ને 15 પાના ફટાફટ હું કોણ છું આવી જશે. આમ કે છે, આમ કે, ધેટ્સ ગુડ.
પણ પછી કહીએ કે અનુભવ, તો કે જેમાં અનુભવ હોય, સળગતો દીવો હોય, તો નિમિત્ત બની શકે છે. સનાતન સિદ્ધાંત છે. શું છે? પ્રગટ દીવાથી બીજો એ કે પ્રગટ દીવા સાહેબ થઈ ગયા આપણે કે ના, એ કોઈને સાહેબ હોતા જ નથી, બધાના શિષ્ય હોય છે. કારણ કે અહંકાર ચાલી ગયો છે. ત્યાં શું છે? ખાલી ભાવના હોય છે કે જે સુખ મને પ્રાપ્ત થયું સૌને પ્રાપ્ત થાવ. તો ફી આપવી પડે? તો કે ના, ફી હોય ત્યાં કોઈ દિવસ યથાર્થ વસ્તુ હોતી. હા, વ્યવહારની ફી જુદી વસ્તુ છે, પણ પરમ સત્ય, પરમ પદવાળા ફી વેચતા નથી, વેચે છે. શું કરે છે? ત્યારે નિયમમાં બંધાવવું પડે? તો કે ના, જે કરતા હોય કરજો. જૈન વાળા જૈનની ગાડી ચલાવે, વૈષ્ણવ વાળા વૈષ્ણવ ટેસ્લાની ગાડીમાં જાય, પેલા બીજી લેક્સસમાં જાય. જે તમારે કરતા હો ભલે કરજો. આ સમજણ તમે જેમાં છો એમાં એવું સુંદર યથાર્થ તમને કરી આપશે કે ફરી અંદર ભય રહે નહીં. અત્યારે તો કેવું છે? અંદર ભય છે, ફિયર ઓફ અનનોન. આજે હેલ્ધી છીએ, ખબર નહીં આ કેન્સરો તો અહીંયા બહુ વધી ગયા છે, ખબર નહીં ક્યારે આપણો કોરોનાનો બધા પકડતા, આસપાસ વાળાનો વારો આવી ગયો, આપણો ક્યારે આવે ખબર નથી. અને ચલે મૃત્યુનો ભય. પણ જો આ પ્રાપ્ત થાય છે તો આ જન્મનો નહીં, આ જન્મના ભય તો જતા જ રહે છે, મૃત્યુનો ભય પણ જતો રહે છે. મેં તો બહુ પેશન્ટો ડોક્ટર તરીકે નજીકથી ડેથમાંથી પસાર થતા જોયા છે. કારણ કે એમની માટે ડેથ અલ્પવિરામ છે, પોતે અવિનાશી છે, તો નવું ઘર કુદરત તૈયાર જ રાખે છે. સો નો વરીઝ, નો ટેન્શન. હું અવિનાશી શુદ્ધાત્મા છું. જન્મના ભય પડી જાય છે. કારણ કે આ નથી તો મને જાગ્રત માણસની અંદર વિચારશીલ હોય ને, તો વિચાર આવ્યા જાગ્રત એવું થાય કે ખબર નથી આ ચાર ગતિમાંથી આગળનો જન્મે કાં જવું પડશે. કારણ કે એક્ઝેક્ટ મેથેમેટિક્સ આપણને ખબર નથી. એટલે અહીં પછી ઓકલાહામામાં બેઠા બેઠા ટેબલ પર જમીએ છીએ, ચાર પગમાં મોકલી દીધા તો બહુ ભારી થાય. મોકલે તો વાંધો નહીં, પણ બીજેપી મોકલ્યા તો હવે એ એક્ઝેક્ટ છે કોઈની પાસે સાયન્સ? ગેરંટી છે કે અહીંથી ક્યાં જવું પડશે, ક્યાં નહીં જવું પડે? તો કે એના કરતા સિક્યોરિટી કરી લો ને. આ સિક્યોરિટી એવી છે કે બે ગતિ બંધ થઈ જાય છે, રિયલ છે ને નરક ગતિ બંધ થઈ જાય છે. હ્યુમન અને દેવ પણ સૌથી વધારે સ્વસ્તિકની ઉપર જે અર્ધચંદ્ર બિંદુને ટાંકું મૂકે છે, પાંચમી સિદ્ધ ગતિ કહેવાય છે, સિદ્ધ સિદ્ધ આપે છે. તો કે એ ખુલ્લી થઈ શકે એવું છે. હવે એ તો કોણે જોયું? હું તો આવું પૂછું, એ કોણે જોયું? તો કે પહેલા મુક્તિનો અનુભવ અહીંયા જ થાય. આ જીવન જીવતા જીવતા અંદર મને મુક્તિનો અનુભવ થાય, નિરાકર પરમાનંદનો અનુભવ થાય, સંયોગો અવડા સવડા થાય, પણ મને અડે નહીં. તો હું સમજુ કે હવે મુક્ત થવા માંડ્યો છું. કે પહેલું અહીંયા જ મુક્તિનો અનુભવ થયો. શું થવું જોઈએ? સો મિસ્ટ્રીઝમાં પહેલું વસ્તુ એવી છે કે આ કેવી રીતે બની ગયું છે અને મારા હાથમાં શું કરવાની સત્તા છે. તો કે જ્યાં સુધી હું શૈલેષ છું, હું કરું છું, ત્યાં સુધી ભાવ સત્તા. અને જો હું શુદ્ધાત્મા છું તો સ્વભાવ સત્તા ઉત્પન્ન થઈ. તો કાળ કર્મ અને માયામાંથી મુક્ત થવા માંડ્યા. આપણે શું થવા માંડ્યા? ત્રણેયથી, કાળ કર્મ અને માયા. તો કે ઘર છોડવું પડે? તો કે બિલકુલ નહીં, રોગથી રહેવાનું. શું રહેવાનું? ઘર નડતું નથી, અજ્ઞાન નડે છે. શું કહ્યું? ઉલટા બહુ સારી રીતે રહેવાય. ઘરમાં અમે બધા, મારે દવાખાનું ચાલે છે, બધા સાથે રહીએ છીએ. વ્યવહાર નડતો નથી. એટલે પછી એમ કે છે પંખી બે પાખો હોય તો સુંદર રહે. જ્યાં સુધી હું શૈલેષ છું કરું છું એક જ પાક છે મારી પાસે. પણ જ્યારે વ્યવહારથી શૈલેષની નિશ્ચયથી મારું સ્વપથ ખુલ્લું થયું, તો રિલેટિવ રિયલ વ્યવહાર નિશ્ચયની બે પાક થઈ. તો the world is the puzzle itself and there are two viewpoints to solve this puzzle. તો આવી રીતે એટલે આ બીજી વાત કરી. તો કે ભાવ સત્તા અને સ્વભાવ સત્તા બે જુદી જુદી વસ્તુ છે. સ્વભાવમાં આવ્યો તો કૃષ્ણ ભગવાનની ભાષામાં પુરુષ થયો, અને ખરો પુરુષાર્થ પુરુષ થયા પછી શરૂ થાય છે. ત્યાં સુધી પ્રાકૃતિક પુરુષાર્થ છે. કેવો પુરુષાર્થ છે? સ્ત્રી હોય કે પુરુષ હોય, આત્મા એ કરીને પુરુષ ગણાય છે, અને પ્રકૃતિ એ કરીને સ્ત્રી હોય કે પુરુષ એ પ્રકૃતિ ગણાય છે. એટલે શંકર ભગવાનની જોડે જે પાર્વતી મૂક્યા છે, આ બધા રૂપક મૂકેલા છે. શું મૂક્યું છે? જ્ઞાનીઓએ શંકર એટલે આત્માને, શિવ એટલે આત્માનું સ્વરૂપ છે, અને પાર્વતી પ્રકૃતિનું સ્વરૂપ છે. શું છે? બંનેને જે સમજે છે એટલે સોનામાં સુગંધ એ ઠેઠ તરી જાય. શું ઠેઠ તરી જાય?
પછી મોટાનો ચઢાવો, છોકરા પહેરાવો, છોકરી પહેરાવો, જે ભાગમાં આવે ભૂમિકા ભજવો, પણ ખૂબ અદભુત થાય. રાઈટ? તો જો તમે એક પ્રશ્ન પૂછ્યો એમાંથી મેં તો આટલું બધું રામાયણ કરી દીધું. શું કરી? ચાલો હવે બીજાને કોઈ તો ડોક્ટર સાહેબ પાછળ કેમ બેસી ગયા? આગળ આવો તો મને સારું પડે ને. કઈ વાંધો નહીં. હવે બીજા કોઈને આપણે કહીએ કે તમે બીજું કોણ વાતો કરશે? ચાલો એક વાત કરો એટલે આપણે આગળ વાત કરીએ. તો આપણે વ્યવહારની વાત કરી, મેં જીવન વિજ્ઞાનની વાત કરી, મિસ્ટ્રીઝની વાત કરી, કર્મ. અચ્છા, હવે કર્મ અને કર્મફળ અને કર્મનું વિજ્ઞાનની જોડે આપણે જીવનનું એક વૈજ્ઞાનિક પાસું સમજીએ. ઘણી વાર આપણને પ્રશ્ન થઈ જાય, મૂંઝવણમાં કોણે ઊભી કરી? આપણે શું કરવા? કર્મ પહેલું ક્યાંથી આવ્યું? ઘણા લોકો પૂછે છે પહેલું કર્મ આવ્યું ક્યાંથી? શું થયું આપણું? એટલે વૈજ્ઞાનિક રીતે શું છે કે અંદર ચેતન આત્મ એક તત્વ સ્વરૂપ છે. વિતરાગોના મતે 6 મૂળભૂત તત્વો છે. સાયન્સની 109 એલિમેન્ટ કે છે ને એકમાં મૂકે છે. રૂપ, રસ, સ્પર્શ, ગંધ, મોહ. અત્યારે તો સાયન્સની એમ લાગે છે કે બધાનો મૂળભૂત જે સ્મોલેસ્ટ જે કોમ્પોનન્ટ છે એટમ મોલેક્યુલથી પણ નીચે છે એ એક યુનિફોર્મ કે છે. તેની ડિફરન્ટ રચનાઓથી આ બધું ડિફરન્ટ બન્યું છે. તો વૈજ્ઞાનિક એટલે આ લોકો બ્રહ્માંડના મોટા મોટા સાયન્ટિસ્ટ હતા. આપણે ભક્તિનું ટ્રેડિશન તો એ જ છે. બાકી બીજા the biggest scientist of the universe કે જેને લોકાલોકનું આખું અડવડ કર્યું. તો કહે છે કે ચેતન છે એક તત્વ છે. તત્વ એનું નામ કે જેને પોતાનું એક્ઝિસ્ટેન્શિયલ સબસ્ટન્સ હોય. એના ગુણો હોય અને એનું ફંક્શન સ્વભાવ હોય. તો કે છે કે એક ચેતન છે એનું પણ પોતાનું એક્ઝિસ્ટેન્શિયલ સબસ્ટન્સ અને દ્રવ્ય કહે છે શાસ્ત્રની ભાષામાં. એના ગુણ અને ધર્મ અને એનો સ્વભાવ એટલે કે ફંક્શન જે બધા મેટર છે એ રૂપ, રસ, સ્પર્શ, ગંધ ગુણવાળું છે. એને પણ એનું દ્રવ્ય છે, એના પણ ગુણધર્મો છે, એનું પણ ફંક્શન છે. હવે અહીંયા બે નજીક આવ્યા કુદરતમાં. બે નજીક આવે વિજ્ઞાનમાં ત્રીજો ગુણધર્મ ઉત્પન્ન થાય. કોઈ પણ બે વસ્તુને તમે નજીક લાવો એટલે મિક્સર થાય કે કમ્પાઉન્ડ થાય. અહીંયા બે નજીક આવવાથી ત્રીજા ગુણધર્મો ઉત્પન્ન થાય. એટલે આખી પ્રકૃતિ ઊભી થઈ. હું છું, હું કરું છું, ક્રોધ, માન, માયાનો એ નથી ચેતનના ગુણ કે નથી પૂતગલના પેટર્નના ગુણ. બે ભેગા થવાથી બેટરી એક એક્સ્ટ્રા સ્પેશિયલ પ્રોપર્ટી ઊભી થઈ છે. અને એમાંથી આ બધું ચાર્જ, ડિસ્ચાર્જ, બંધ નિયંત્રણ થયા કરે છે. બંધની મેં સમજ પાડી કે બહાર જે પરમાણુ છે ચોખ્ખા છે, એના મૂળ સ્વભાવમાં છે. જે ભાવમાં હું ભણું છું શૈલેષ તરીકે કે મદદ કરવી છે કે પાઠ ભણાવવો છે, પરમાણુ ખેંચાઈને અંદર આવે છે, એની પર એનો લેપ ચડે છે. અને અંદર આત્માના પ્રદેશો પર એટલી બધી સંગ્રહ શક્તિ છે કે ટેરાબાઇટનો તો કોઈ હિસાબ નથી. હવે આટલી અમથી હાર્ડ ડ્રાઈવ, પોર્ટેબલ હાર્ડ ડ્રાઈવમાં ટેરાબાઇટમાં જો આટલી બધી ઇન્ફોર્મેશન સ્ટોર હોય તો આપણા આત્માના પ્રદેશો પર ખૂબ બધી ઇન્ફોર્મેશન મટીરિયલ સ્ટોર થાય છે. કારણ શરીર તૈયાર થાય છે અને પછી કુદરત જોડે જોડાય ત્યારે માઇન્ડ, બોડી, સ્પીચ પણ એટમ્સ અને મોલેક્યુલ્સને કાર્ય ફળ આપવા તૈયાર છે. જે ઉદય કર્મ કીધું, ફળ આપવું, સાદી ભાષામાં બીજ અને ફળ. ત્યારે પરમાણુ એની અસર આપે, કુદરતની શક્તિ પ્રેરણા કરે, સંજોગો ભેગા કરે, ફળ આપી જાય. હવે આ સાયન્સ ક્યાં સુધી ચાલ્યા કરે? તો કે જ્યાં સુધી પ્લગમાં વાયર નાખેલો છે ઊંઘી જાય તો મોબાઈલને પાવર મળ્યા કરે. તો કહે છે કે હું શૈલેષ છું, હું કરું છું, ત્યાં સુધી ચેતન અને મેટર બંને જોડાયેલા રહે છે. કરવું હોય કે ના કરવું હોય, નવું ચાર્જ થયા કરશે. હવે વૈજ્ઞાનિકો, જ્ઞાની પુરુષો જાણે છે કે આને કેવી રીતે મોડિફાય કરી શકાય. એટલે આપણને સ્વરૂપનું ભાન આપે. એટલે રોંગ બિલીફના બે પાયા ફ્રેક્ચર કરી આપે. કયા બે પાયા? તો હું કોણ છું તે જાણતો નથી, તે કરે છે કોણ તે મને સમજાવે. પછી કે છે તું તારી પ્રકૃતિથી જે તારું બધું હોય કર્યા કર, પણ અંદર છૂટું પડશે તો જૂનું નિકાલ થશે, નવું ઊભું થાય નહીં. હવે અહીંયા મારો એક પઝલ હતો. મેં તમને શરૂઆતમાં વાતમાં કહ્યું કે મારે કરવું ભોગવવું આ ચાલ્યા જ કરશે કે બહાર કઈ છે? એનો જવાબ મને અહીંયા મળ્યો. 18 વર્ષની ઉંમરે કુદરત લઈ ગઈ. એટલે મારો પ્રશ્ન તો એમને પૂછ્યું નહીં, પણ એમને દેખાય મને કે તને કર્મ બંધાય છે? હા, મને બંધાય છે, છૂટે છે, દેવ થાય છે, મેં સાંભળ્યું છે, હું માનું છું. તો કે મહાવીર સ્વામી હોય કે કૃષ્ણ ભગવાન હોય કે રામ ભગવાન, જેને માને એમને કર્મ બંધાતા હશે ખરા?
એમને નહીં બંધાતા, કારણ કે તો આપણે છૂટે કેવી રીતે લોકોને આપણી સમાજમાં શ્રદ્ધા એવું છે કે મુક્ત થાય. તો કે કેમ એમની બધી ક્રિયાઓ હતી, મહાવીરને પણ ક્રિયાઓ હતી, પરણ્યા દીકરી હતી, પછી દેશના આપે છે, ગોત્રી વડે ક્રિયાઓ તો છે, કૃષ્ણની આટલી બધી ક્રિયાઓ છે, રામની પણ ક્રિયાઓ છે. તો કે એ ક્રિયાઓમાં એમને નવું ના બંધાયું ને તમે નવું બંધાયું કે કારણ? તો મેં વળી જરાક વધારે વિચાર કરીને જવાબ આપ્યો કે રામની બળરામની ભૂમિકા હતી એ નિભાવી, કૃષ્ણની વાસુદેવની ભૂમિકા નિર્જરા છે, અને મહાવીરનું તીર્થંકર થોડી નિર્જરા છે, એટલે કે ઇફેક્ટ છે, ફળ છે, નિર્જરા છે, ડિસ્પોઝલ છે, એટલે એમને ખપાવ્યા. તો કે બરોબર છે, એમને ખપાવ એ બરાબર છે, પણ ખપાવતા એમને નવું ના બંધાયું ને તમે નવું તારું ને મારું ગૃહસ્થ ખપાઈએ છે, એમાં નવું બંધાય છે કોઈ કારણ? તો બધા જવાબ શોધી લાવો. એ વાપરવાની છૂટ છે. શું છે? એટલે આ મારી બોબડી બંધ થઈ ગઈ. મેં કોઈ ખબર હોત તો છૂટી ગયો હોત ને તો નાનપણથી મારી મૂંઝવણ છે. I tried to find the answer but I had no answer. શાસ્ત્રો એવું કે તપ કરો, સંવર કરો, પણ થાય કેવી રીતે, કેમનું કરવાનું? એક્ઝેક્ટનેસ, સંતોષ થતો જ્યાં સુધી યથાર્થ જ્ઞાન હોતું નથી ત્યાં સુધી આત્માને ઠંડક મળતી નથી. તો અહીંયા મને જવાબ મળ્યો અને એક ભૂલ રહી ગઈ છે, બતાડું જો. અહંકાર હોય ત્યાં સુધી કર્મ બંધાય. પોતાની ભૂલ કાં તો ગાડો માણસ આવી વાત કરે, કાં તો જાણકાર માણસ, વચ્ચેનો કોઈ આપણે તો કોઈ વાત નથી. પછી ખબર પડે કે અહંકાર શું, પછી આપણું વિજ્ઞાન ખુલ્લું થયું. તો એવું વિજ્ઞાન સંભવ છે. જો અર્જુનને લડાઈ લડ્યા પછી પણ શાસ્ત્રો એમ કહેતા હોય કે મોક્ષે ગયા, ભરત રાજા ચક્રવર્તી હતા, છતાં જો શાસ્ત્ર એમ કહેતા હોય કે એમને મુક્તિ મળી છે, એટલે કે બધી ક્રિયાઓ હોવા છતાં જો મુક્ત થઈ, તો એવી કંઈક ગુપ્ત વિદ્યા હોવી જોઈએ કે આ બધું નિકાલ થતા નવું ના ચોટે. ગીતા મેં દિવ્ય કર્મ કીધું, જૈન વડે સવારની સ્થિતિ કીધી, એ શક્ય છે. શું છે? ચાલો હવે તમે વાત કરો એટલે આપણે થોડોક સમય છે આપણી પાસે. બધા ભાઈ ભારતીય એક્સટેન્શન આપે, તમારી ઈચ્છા હોય તો થોડુંક વધારે એક્સટેન્શન લઈશું. કોઈ હા ચોક્કસ. એટલે મલ્હારભાઈ પૂછે છે કે જેમણે જ્ઞાન એટલે શું, કે જેને એવો યોગ પ્રાપ્ત થયો હોય વેદ વિજ્ઞાનનો કે મન વચન થયા નામ નામની માયા ભાવ કર્મ શુદ્ધાત્મા છું, તો એવા કેટલા છે? ઊંચો કરશે ને કેટલાને આવું પ્રાપ્ત થયું છે કે આમાં બેસવાનું કે જેને મળ્યું હોય તો હાથ ઊંચો કરો તો મને સમજ પડે કે કેટલાની પાસે છે. જ્ઞાન લીધું ને, 3, 4, 5, 6, 7 ઊંચા થાય છે. બધા બાકીના બધા મારા જેવા છે. એટલે આગળ જાણવું કઈ નહીં. જો જેને જાણવું છે અને જો લાગતું હોય કે આમાં આટલો આનંદ આવી રહ્યો છે. મારો બીજો બેઝિક પ્રશ્ન છે, આપણે મેડિટેશન કરવા બેસીએ છીએ ત્યારે તો ચિત્ત ઠેકાણે રાખવું બહુ અઘરું પડે. મને તો બહુ અઘરું પડે. 2 મિનિટ 5 મિનિટ તો જો ઠેકાણું રહ્યું ને તો બહુ ભાગ્ય. નહીં ચક્ર પર, નહીં 8 પાંદડી વાળા કમળ પર, બધા પ્રયત્નો હું કરી છૂટેલો છું. આઈ ડોન્ટ નો અબાઉટ યુ, પણ મેં તો બધી કસરતો કરેલી આ મળતા પહેલા. તો ચિત્ત ઠેકાણે રહેતું બહુ જૂથ સમય રહે. તો અહીંયા આપણે કલાક 1.5 કલાકથી બેઠા છીએ, કેટલો ખર્ચી બહાર ગયું કે અહીંયા રહ્યું વધારે તો કે હજી તો આપણે અંદર રહેલા સ્વરૂપની, ભગવાનની, આત્માની જે કંઈક વાત ઇનડાયરેક્ટલી કરી રહ્યા છે. પણ આ કેવું છે કે ત્યાં એર કન્ડિશનર હોય તો હવા તો ઠંડી આવે. તો કે એનો આનંદ, ચિત્ત શું છે? સુખની શોધમાં છે. તો જ્યાં સુધી એને સાચું સુખ નથી મળતું એટલે બહાર એક ટેસ્ટ કરે, થોડો વખત મજા આવે, પછી બીજું ટેસ્ટ કરે, ત્રીજું ટેસ્ટ કરવું ફરતું રહે છે. મનહરભાઈ જેવા વેવાણ બન્યા હોય ભારતીય મનહરભાઈ 7 સ્ટાર હોટલમાં રાખે, તો કેટલા દિવસ મજા આવે? 2, 3, 4 દિવસ પછી કેવા લટકડીયા કાળો ખીચડી ખાવાનું ખાવ. પણ જ્યારે એને સાચું સુખ મળે છે, નિજ ઘરનું સુખ કહેવાય છે, ત્યારે ચિત્ત આપોઆપ સ્થિર થવા માંગે છે. એટલે છોકરાના હાથમાં ચોકલેટ હોય ને એમ ના આપે, પણ કિટકેટ ચા ખાય તો ચોકલેટ ફેંકી કિટકેટ. તો કે ચિત્તને આમ પાછું વાળીને અંદર લાવવું બહુ મુશ્કેલ છે. ચિત્તવૃત્તિ નિરોધ થવો જોઈએ. એટલે જ્ઞાની પુરુષે જુદો રસ્તો લીધો, જલેબી ચખાડો પછી ચા બનાવી દીધી. તો
તો કે બીજા ઘરનું આત્માનું સુખ ચાખતો થઈ ગયો પછી આપોઆપ ચિત્ત સ્થિર. અત્યારે ઇનડાયરેક્ટલી વાત કરીએ છીએ તો આપણું ચિત્ત સ્થિર થઈ ગયું. તો ડાયરેક્ટ અનુભવ થાય તો શું થાય? અમારો એવો અનુભવ છે કે મોટા ભાગે બહુ ભટકવા જતું નથી, આપોઆપ ઘરમાં આવી જાય છે. શું કેમ? તો કે અંદર એવું ચાખ્યું કે બહાર જવાનું મળતું નથી. તો આ વાત છે. તો જેને પ્રાપ્ત થયું છે એની જોડે વાત કરીએ આપણે. તો પ્રાપ્તિ તો થઈ છે પુણ્યના યોગે. તો કેવું છે કે હવે એ અનુભવ વધે. આ પ્રાપ્તિ છે ને બોધ બીજ સ્વરૂપે થાય છે. અમાસમાંથી બીજનું અજવાળું થયું. પણ પછી આ ખૂબ સરસ બિયારણ લાયા હોય તેને પાણી પીવડાવવું પડે, નરીશ કરવું પડે, રક્ષણ કરવું પડે, પછી પણ આવે. તો કે છે કે હું શુદ્ધાત્મા છું જેને પ્રાપ્ત થઈ છે વિવેક અથવા તો ભેદ વિજ્ઞાનના પ્રયોગથી. તો એને એનો અનુભવ આગળ વધે એના માટે શું કરવું જોઈએ? તો કે 5 વાક્યો આપેલા યાદ છે ને ભૂલી ગયા? યાદ છે ને? તો રિલેટિવ પોઈન્ટ તમારી જોડે વાત કરે છે. રિલેટિવ શૈલેષભાઈ છે, હું રિયલથી શુદ્ધાત્મા છું, તો હું જોનારો જાણનારો છું. તમારા બધાની અંદર રિલેટિવથી વત્સલાભાઈ પણ રિયલથી શુદ્ધાત્માના દર્શન કરું છું. આમાં જે પણ બધામાં રિલેટિવની રિયલથી શુદ્ધાત્માના દર્શન કરું. તો કે 1 કલાક આવો અભ્યાસ કરતા કરતા જાઓ ને તો હાઈએસ્ટ મેડિટેશનનું ફળ મળે. જૈનોની ભાષામાં પુણ્ય શ્રાવકનું સામાયિક જે હતું મહાવીર સ્વામીએ કહ્યું હતા, તો ગૃહસ્થી આપણા જેવા, પણ એની કિંમત એટલી બધી ઊંચી હતી કે શ્રેણીક રાજાને કીધું તમે આખો રાજપાટ વેચી દેતો હોય તને આ મળે. તો કે એવું ફળ મળેલું છે કે એટલો આનંદ ઉભો થાય, એટલું શુદ્ધાત્મા આપણા આવરણ ખુલ્લા થાય કે રિલેટિવ રિયલ. તો આ 2 વસ્તુમાં બધો વ્યવહાર અને આત્માનો આખો. ત્રીજી વસ્તુ કે આ બની રહ્યું છે, આપણે કહ્યું ને કે બન્યા પછી જે બને છે બન્યું તે ન્યાય. તો એને આ દ્રષ્ટિ પછી વ્યવસ્થિત શક્તિ આખી ચલાવી રહી છે અને આપણે તો આપણું કામ કરી દેવાનું અને પછી જે બને તે વ્યવસ્થિત. બનતા પહેલાની બનતા પહેલા વ્યવસ્થિત બોલવું એ કોના જેવી વાત છે? ગાડી બંધ રાખે ચલાવાય? ના ચલાવાય. એ તો ટેસ્લાની કાર હોય તો કાર તો ખુલ્લી રાખવી પડે. એક સેન્સર ભૂલ કરે તો બડા બડા કરતી. ભલે ટેસ્લાની કાર ઓટો ડ્રાઈવ પર પલાડી નહીં ગઈ તો ખુલ્લી રાખે. તો કે સાવધાનીપૂર્વક સચેતતાથી ચલાવો. પછી જે બને ત્યાર પછી વ્યવસ્થિત છે. ત્રીજું વાક્ય આપ્યું કે કરતા વ્યવસ્થિત શક્તિ છે, તો પછી હું અકર્તા ચૈતન્ય સ્વભાવ જે મારો છે, જ્ઞાન દર્શન સ્વરૂપ છે, હું અકર્તાથી રહી શકે નહીં, કરી શકે નહીં. એટલે ત્રીજું વાક્ય આપેલું વ્યવસ્થિત શક્તિ. ચોથું વાક્ય આપેલું કે હું શુદ્ધાત્માની દ્રષ્ટિ મળી બધા જોડે જીવન તો જીવવાનું છે ને, તો કેવી રીતે રહેવું? તો કે આ જે બધા ઋણાનુબંધી સંબંધો છે, તો કે ફાઇલ કયો? એટલે પહેલા પહેલી ફાઇલ મારી શૈલેષભાઈ થાકી ગયા હોય તમારે કેવું પડે, ચલો થોડી વાર સુઈ જાઓ, પછી ઉઠી કામ કરીશું. આપણે પગો દબાય કામ કરી આપવું પડે. કઈ આપણે કઈ ટ્રીટમેન્ટ લઈ લઈએ. તો ત્યાં મિત્ર થયા. શું થયા? ફર્સ્ટ માઇન્ડ બોડી સ્પીચ. જો હું શુદ્ધાત્મા છું તો આની જોડે મારો શું સંબંધ? કે ફાઇલ પર. હવે આ મન વાણી કાય અને ફાઇલ કેવું? એ બધા શાસ્ત્રોનો મોટામાં મોટો અધ્યાત્મ વિજય કહેવાય છે. ગમે તેટલા શાસ્ત્રો મળે હોય પણ આનાથી હું જુદો છું એવું નહીં. એ રહ્યું એટલે મોટામાં મોટો સંદેશ તો થઈ ગયો. બધા શાસ્ત્રોનું પરિણામ આવે એટલે કે આ ફાઇલ 1. હવે આ બધા જે ભેગા થાય આપણે દિવસ દરમિયાન ગમે ત્યારે એ બધી ફાઇલો છે એનો સમભાવથી નિકાલ કરવાનો નક્કી કર્યો છે. આપણે બધી વાત કરી સમભાવથી નિકાલ એટલે શું? તો કે ગમતાને ચોટવું નહીં કહો અને ના ગમતા જલ્દી અહીંથી ઉઠીને જતા રહેવું ભાવના કરો. જે છે ગમતું હોય કે ના ગમતું હોય સમભાવથી નિકાલ કરવાનું નક્કી કરો. એ મોટામાં મોટું ધર્મ ધ્યાન કહેવાય છે. શું કહેવાય છે? આજે જગત જેની વાત કરે છે ને મેડિટેશન, એ તો એક બિગિનિંગ છે, સારી વસ્તુ છે, પણ ફોકસ થોડું અંતર્મુખ થવા એ શરૂઆત છે. ભગવાને એવું કહ્યું છે કે દરેક જીવ દરેક ક્ષણે કોઈ ને કોઈ ધ્યાનમાં હોય છે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન. આર્ત ધ્યાન એટલે પોતાને ડિસ્ટર્બન્સ થાય છે. કેમ મને સામે રિટેલિએટ નથી કરતા પણ વન ગેટ્સ અનહેપી વિથ વન્સ ઓન સેલ્ફ. એ આર્ત ધ્યાન છે. રૌદ્ર ધ્યાન એટલે બીજાને ડિસ્ટર્બન્સ થાય. ધર્મ ધ્યાન એટલે કોઈ પણ પરિસ્થિતિમાં બધા સુંદર ઇક્વાલિટી સમરે છે. ગીતામાં બી એ જ કીધું, મહાવીર પણ. તો કે ફાઇલોનો સમભાવથી નિકાલ. ગ્રહણ કરશો તો ત્યાગનું રિએક્શન આવશે, ત્યાગ કરશો તો ગ્રહણનું રિએક્શન આવશે. ફાઇલોનો સમભાવથી નિકાલ. અને પાંચમું વાક્ય આપ્યું
કે અત્યારે જે બધા એકાઉન્ટ છે શૈલેષભાઈના છે. મળી તો કે શૈલેષભાઈના નામ, તો કે શૈલેષભાઈનું ઘર, તો કે ક્લિનિક, તો કે શૈલેષભાઈ ભલે રહ્યા. પણ હવે મારા એકાઉન્ટમાં જોડે શું આવે તો કે શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરશો. અત્યારે સત્સંગમાં બેઠા છે તો શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા થાય છે. તો કે જ્યાં 5 ઇન્દ્રિયનું સુખ નથી, રોજબરોના એ લોકમાંથી સુખ નથી આવતું, છતાં આનંદ આવી રહ્યો છે, અંતરનો આત્માનો આનંદ છે, એ શુદ્ધાત્માના ચોપડામાં જમા થાય. કશું કા 5 આજ્ઞા વ્યવહારમાં આપણે થોડી ઘણી પાડીએ દિવસ દરમિયાન અંદર યાદ કરીને તો શુદ્ધાત્માના ચોપડામાં જમા થાય. આવું જે આત્મા પરમાત્માનું ડાયરેક્ટ સત્સંગ છે તે વાંચીએ કરીએ તો તરત આપણે આપણા શુદ્ધાત્મામાં આવી જઈએ. શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા થાય છે. ધર્મ 2 પ્રકારના છે. એક શુભાશુભ એટલે લોકમાં ચાલતો છે, અશુભમાંથી શુભમાં આવો, ધેટ ઇઝ ગુડ. પણ કર્મમાંથી મુક્તિ નથી મળતી. શુભ એ સોનાની બેડી છે, અશુભ એ લોખંડની બેડી છે. અને બીજો શુદ્ધનો ધર્મ છે. હું શુદ્ધાત્મા છું, શુદ્ધ ધર્મ છે. શુદ્ધ ધર્મમાં આવ્યા તો મુક્તિના માર્ગે આવે છે. તો કે આ 5 વાક્યની બહાર બ્રહ્માંડનું એક પણ પ્રકરણ નથી. વિચારી રિલેટિવ વ્યૂ પોઈન્ટ, રિયલ વ્યૂ પોઈન્ટ, ગુજરાતીમાં વ્યવહાર દ્રષ્ટિ, વિશ્વ દ્રષ્ટિકોણ, પણ રિલેટિવલી એમનો વધારે સમજણ પડે એવું છે આજના ટાઈમમાં. વ્યવસ્થિત શક્તિ, ફાઇલોનો સંભાવથી નિકાલને શુદ્ધાત્મા રાઈટ. તો 5 વાક્યમાં આપણે થોડું કરીએ તો એ જે બિલ બન્યું છે એનો અનુભવ વધતો વધતો એટલો સુંદર બને, કોઈ પણ સંયોગમાં એ અનુભવ વધ્યા કરશે. જેને નથી મળ્યો એમની જો ઈચ્છા હોય તો આપણે પ્રયોગ કરી શકીએ છીએ. કોઈ ડોન્ટ નીડ એનીથિંગ. 2 કલાકનો સમય ખાલી તમારો જોઈએ. આમે આપણે અવસ્થા સમય તો આપણે પસાર થઈ જતો હોય છે. જો 2 કલાકનો સમય તમે કાઢો તો પછી આપણે કાલે ગોઠવી દઈએ. તો ભારતીબેનને કહેજો, મનહરભાઈને કહેજો, અમે તો ગોઠવ્યું છે. હું માની લો તમારી પાસે કેટલી અનુકૂળતા, કેટલો સમય છે. નુકસાન થાય તો આઈ એમ રેડી ટુ કોમ્પેન્સેટ. મનહરભાઈ મારા વતી કોમ્પેન્સેટ કરી આપશે. તમારે 2 કલાકની જેટલી વેલ્યુ હોય બરોબર. જમાનો જો ભાઈ મારી 2 કલાકની વેલ્યુ અહીં અમેરિકામાં તો એવું કે ભાઈ 2 hours બાદ પછી ભલે હું બેઠો બગાસા ખાતો હોય પણ મારા 2 કલાકની કિંમત કેટલી હશે તો જેટલી હશે એટલી નુકસાન થાય તો કોમ્પેન્સેટ કરી આપશું, ફાયદો થાય તો તમારો. તો એ વસ્તુ આ રીતે શક્ય છે. હવે બીજું એ વાત કરો, તમે વાત કરો એટલે આપણે આગળ થોડી 7 તો વાગ્યા છે. કેટલું એક્સટેન્શન છે એ તો પ્રયોગ કરીએ. જમવાનું તો તૈયાર છે એટલે મળશે. વાણી પર કે વાણી મિત પ્રિય મિત પ્રિય. મને વાણીમાં જ અમારે જે ઘર્ષણ થાય છે તે વાણીના જ થાય છે. ઓલરાઈટ. એમનું એક વાત કરીએ આપણે કે આ બધું જ સરસ છે. ફર્સ્ટ ક્લાસ જોઈએ એના કરતા વધારે પુણ્ય બધું જ લાયક છે. પણ સમહાવ ડાઇનિંગ ટેબલ પર કોઈ વાર મસ્તી નીકળી જાય ને તે પેલી શીરામાં કાકડી પડી હોય એવું થાય. શું થાય? શીરો આટલો મજાનો છે, અરે કાકડી ક્યાં આવી ગઈ છે અંદર? શું થાય? ના થાય? તો કે છે કે વાત સાચી છે. એક જ્ઞાની પુરુષે જોઈને આપણા બધા તો અનુભવ છે કે બીજું બધું જ ખૂબ સુંદર છે. આપણે એક માટે જ જીવીએ છીએ. હસબન્ડ હોય તો આખી જિંદગી વાઇફ માટે જીવે, વાઇફ હોય તો આખી જિંદગી હસબન્ડ માટે, ખબર દુખતી હોય તોય કામ કરે છે, ફેમિલી માટે જીવીએ છીએ. બધાના ઇન્ટેન્શન સરસ છે, હાર્ટ ઇઝ ઓલ્સો ગુડ. પણ હવે શું થાય છે ત્યાં ગડબડ કેમ થઈ જાય છે? એટલે એ વિજ્ઞાન છે, દરેક વસ્તુ વૈજ્ઞાનિક છે. હું તો કહું છું કે વિજ્ઞાન સમજવાનું છે. શું છે કે આજે વાણી નીકળી જાય છે આપણી અને બીજાની. આ કેમ આવું થાય છે કે દોકરૂપ થઈ જાય છે? એટલે પહેલું મેં તો એવું જોયું કે મારી વાણી કંઈક સામાન્ય દુઃખ પહોંચાડનારી નીકળે છે, ખબર નથી તે નીકળતા પહેલા મને વાગે છે. શું કરો છો? જો સમજે એટલે આ વિજ્ઞાને મને એક પાઠ શીખવાડ્યો, અંદર જોતા શીખો. બધાએ બહાર જોતા મને શીખવાડેલું હતું. મેનેજમેન્ટની કેટલી બધી કોલેજો છે, બધું શીખવાડ્યું. હાઉ ટુ મેનેજ હ્યુમન રિસોર્સિસ એ બી શીખવાડ્યું, પણ હાઉ ટુ મેનેજ સેલ્ફ એ કોઈ શીખવાડ્યું નહીં. જે વિતરાગોની કોલેજમાં શીખવા મળે છે. શું મળે છે? અને વન હુ નોઝ હાઉ ટુ મેનેજ ધ સેલ્ફ કેન મેનેજ એવરીબડી વિધાઉટ એની એફર્ટ્સ. તમને લાગે છે વાત સાચી? તો કે છે કે મેં જોયું કે આ શબ્દ મારા બીજાને સુખ આપનાર છે, પહેલા મને સુખ આપે છે.
યુ આર અ નાઇસ પર્સન. હજી તો બોલું તે પહેલા મારું મોડું વસ્તુ થાય છે ને એ શું કે છે સેલ્ફી સારી આવે ને પાવડર વગર અને તમારા જેવો નકામા કોઈ નથી બોલું તે પહેલા મારા મોડા પર પ્રાઉડિંગ થાય સેલ્ફી સારી ના આવે તો કે છે કે આ શબ્દ મેં પહેલા તો મન વાણી કે કાયા બીજાને અસર કરતા પહેલા મને અસર કરે છે પોઝિટિવ નેગેટિવ. જ્યારથી આ મને ખબર પડવા માંડી ને આઈ સ્ટાર્ટેડ બીકમિંગ મોર કેરફુલ. આપોઆપ કે ભાઈ બીજાનું તો રવા દે પણ તું તારી જાતને શું કરવા નુકસાન કરે છે, તારી જાતને નુકસાન ના કરીશ. એટલે ભગવાન મહાવીર એવું બોલ્યા કે તું જેની જોડે મૈત્રી કરે છે તે તું તારી જાત જોડે જ કરે છે અને કોઈને ધિક્કારે છે તું તારી જાતને ધિક્કારે છે, કોઈની હિંસા નથી કરતો તું તારી જાતનું ભાવ વર્ણન થાય છે. ધીસ ઇઝ અ વેરી બિગેસ્ટ પ્રિન્સિપલ. મને તો સાદી ભાષામાં સમજવા મળે કે બીજાનું તો પછી છે, પહેલા મને અસર કરે છે ગુડ ઓર બેડ પોઝિટિવ. એટલે પહેલી જાગૃતિ ત્યાં કહેવા મળી લર્ન ટુ લુક વિધિન. પછી આગળ ચાલીએ કે આ વાણી જે નીકળી જાય છે તો કે છે આપણને થાય કે હારું કેમ થયું, પણ તેના કારણો છે. શું છે? એટલે કે વાણીની પાછળ આપણે બિલીફો કામ કરે છે. શું છે? આ મોટા ભાગની બિલીફો કેવી છે? જેમ છે તેમ કહી દેવું જોઈએ, નહીં તો માથે બેહેવા છે. શું છે? હસબન્ડને લાગે કે કોઈ વાર તો વાઈફ કેવું પડે, નહીં તો પછી આપણને ટેકન ફોર ગ્રાન્ટેડ એવું કે છે પીપલ ટેક અસ ફોર ગ્રાન્ટેડ. શું કહે છે? વાઈફ નહીં પણ એવું થાય ભાઈ જે હોય તે કહેજો. પણ જ્ઞાની પુરુષ શું કહે છે કે તમારા કોડવર્ડ આવા છે, બિલીફો આવી છે, એટલે તમે પ્રયત્ન કરો તો પણ એ બિલીફ સ્પ્રિંગ આઉટ થશે. શું છે? આખી પ્રકૃતિ બિલીફોનું પોટું છે. તો આ મારી જૂની બિલીફ હતી. હવે જ્ઞાની પુરુષની નવી બિલીફ મને શું મળે છે તો કે વાત જરૂર કરો પણ કોડ બદલો કે એ વાણી બીજાને હિત કરનારી છે. મીત એટલે શોર્ટમાં કહેવાયેલી છે. આપણે તો જ્યાં સુધી એના ભેજામાં હા ના પણ તમે એક ને એક વાર 10 વાર કરો અને આપણા યંગ છોકરાઓ શું કહે, મમ યુ ટોલ્ડ મી વન્સ ઇઝ ઇનફ, આઈ ડોન્ટ નીડ એનીથિંગ મોર. કે બે ચાર વાર બોલીએ એટલે પછી આપણે કહી દે કે એના ફીઝી ના કે શું કહે એટલે મીટ કન્સાઇઝ હોવું જોઈએ. શું જે રિપીટેશનની જરૂર નથી. એટલે મારી મમ્મી મને એવું કહેતા પેજીને ટકોરો ગધેડા ટકોરો. ઇનડાયરેક્ટલી ચેલેન્જ વોઝ પુટ ટુ મી કે તું પેજી છે ગધેડા છે તું નથી કરાવો એક વસ્તુ બરાબર જિસકે દસ જસ્ટ યુ બસ કે હિતકારી હોવી જોઈએ. મીટ એટલે કન્સાઇઝ રિયલ આવવું જોઈએ. દેર ઇઝ ઓલવેઝ અ વે વાત કરવાની કે ના ભાઈ તમને કેમ લાગે છે આવું કરીએ તો વધારે સારું થાય. અને સત્ય તો કે હિત મીત પ્રિય અને સત્ય નવો કોડ ઇમ્પાર્ટ કરે તો ધીમે ધીમે મારી પ્રકૃતિ બને. આમ તો બહુ મોટું વિજ્ઞાન છે, અત્યારે એટલો બધો ટાઈમ નથી આપણી પાસે, પણ ટૂંકમાં વાણી બદલી શકાય છે. અને જેની વાણી સુધરી એનું બધું સુધરી જાય. એ ઓછું ભણેલો હોય તો બહુ સક્સેસફુલ જાય, વ્યવહારમાં સક્સેસફુલ થાય અને આત્માના માર્ગે જોજો તમે ઓબ્ઝર્વ કરજો. ઘણી વાર લોકો બહુ હોશિયાર હોય છે પણ આ એવી હોય ને મારું બેટું કોઈ એની આગળ ઊભું ના થાય. શું છે? બધા કહે ના સારું યાર છૂટી જાય છૂટી જશે. પણ આ જેની સુંદર હોય છે તો એમાં ઓછું હોય તો બધા એની આસપાસ હોય મિત્ર હોય બધું હોય તો કે આ વાણી જેની સુધરી. દાદા ભગવાને ત્યાં સુધી કહી દીધું કે બોલ સચવાઈ ગયો તો બધા મહાવ્રત સચવાઈ ગયા. સત્ય અહિંસા ચૌર્ય પરિગ્રહ બ્રહ્મચર્ય દુષ્ટ. તો કે ભાવના કે આ મારી વાણીથી કોઈ દુઃખ ન હોય તેમને કલમ આપી કે હે પ્રભુ મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે કઠોર કે તંતીની ભાષા, કઠોર એટલે હાર્શ લેંગ્વેજ, તંતીની એટલે 2 દાડા 4 દાડા 6 મહિના પહેલા જે થયું હોય ને તે અહીંયા સાબુ થયું ટોન્ટિંગ નીકળે. શું નીકળે? હાર્શ એન્ડ હર્ટફુલ લેંગ્વેજ. એ તાર તૂટ્યો નથી. અને અમુક કબાટ એવા હોય કે 20 વર્ષ બી હાથ તેમને એમ જ રહે, 25 વર્ષ પણ છે ઇરેઝ થતું નથી. કારણ કે ઇરેઝરની આપણને વૈજ્ઞાનિક સમજણ ઇરેઝ થઈ શકેલું છે. તો મારે પાસે વિજ્ઞાન હોવું જોઈએ તો કે હિત મીત પ્રિય અને સત્ય કોણ રાખે. પણ એ જાગૃતિમાં જ્યારે મને સમજણ ફેરફાર પડવા માંડે છે તો આખું વાણીનો પ્રકાર ફેરફાર થાય તો આખું જગત મિત્ર થાય છે. શું છે? જગત મૈત્રી ભાવથી જીતાયું છે. અને ખરેખર તો આ બિંગ નાઇસર તો નાઇસર. બીજાની જે વાણી નીકળે છે એટલે આપણે શાંતિથી રહી રહ્યા છે પણ હવે પેલી નીકળે ને તો પેલો કે તે 4 મિસાઇલ નાખી મેં તો કાઢું મારી પાસે પણ સ્ટોક છે કે સારું સારું ચાલે છે દુનિયામાં. એ પેલી સ્થૂળ મિસાઇલો છે, સૂક્ષ્મ મિસાઇલો છે.
તો એટલે કહે છે કે હે પ્રભુ, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે કઠોર કે તંત્રી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાવી શકે. કોઈ કઠોર કે તંત્રી ભાષા બોલે તો પણ મને મૃદુ કે રુજુ ભાષા બોલવાની શક્તિ આપો. તો હવે એના માટે એક સ્ટેપ વધારે જોઈએ મને કે સામેની વાગે છે કે વાગી બોલ્યું કોઈ તો મારે કેવી રીતે રહેવું? તો કે છે કે એની ટેપ રેકર્ડ વાગે છે જાતે સ્વતંત્ર. હમણાં જ આપણે વાત કરી કે મારી સ્પીચ માટે હું સ્વતંત્ર નથી, એ પણ સ્વતંત્ર નથી, એ નિમિત્ત છે અને આને આપે છે. હું તો આત્મા છું, ટપાલ મને ઓળખતો જ નથી તો પારકી ટપાલ પડોશી લઈ આવીએ ખરા આપણે? તો કે એની ટપાલ એવું ખતમ ન લાગો. અને આપણે શાંતિથી સમજણથી રહીશું ને તો મોટા મોટું તપ ગણાય છે. આપણે કમાઈશું અને ત્યાં હિસાબ પૂરો થઈ જશે. એટલે બીજાની વાણી જ્યારે અસર કરે છે એના માટે કંઈ સમજણ જોઈએ મને. એ તો હું ઘણું શાંતિથી રહું, પણ જેવી બીજાની વાણી એટલે રિએક્શન ઉપર 2-4 મિસાલ તો ફૂટી જાય. શું છે પછી કોકારો બ્રહ્માસ્ત્ર નીકળે, બ્રહ્મોસ મિસાલ હા, એ તો ભાઈ જો બધું છે અંદર. શું છે અભી કુછ કમ નહીં કે છે અંદર વાળા શું કહે છે અભી તો કોઈ કમ થોડે. એટલે વાણીનું બહુ મોટું વિજ્ઞાન છે, પણ અત્યારે આપણે પાસે એટલો બધો ટાઈમ નથી એટલે આપણે શોર્ટમાં વાત કરીએ. રાઈટ? તો આપણે થોડો પ્રયોગ જેવું કરીએ કે જેમાંથી આપણને વિશેષ આનંદ મળે. અને થોડોક સમય કાઢો તો મારી બહુ હૃદયની પ્રાર્થના છે કે બાકી છે ને આપણે કંઈક આગળ વધારીએ, પણ અત્યારે આટલો આનંદ થયો ઘણો બધો ગુણાકારમાં વધી શકે એમ છે. દેટ ઇઝ માય એશ્યોરન્સ. હું અનુભવથી એવું કહી શકું છું. અને મારો પોતાનો અનુભવ 1977 18 વર્ષનો હતો ત્યારે જર્ની સ્ટાર્ટ થઈ છે. આજે 2025 આવે 46-47 વર્ષ થયા છે. રાઈટ? 65 ની એજમાંથી 18 અંધારામાં ગયા, પણ બાકીના હજુ કામ લાગી રહ્યું છે. વ્યવહાર બધો જ ચાલુ છે. મારે તો પેશન્ટ જોડે ડીલિંગ કરવા માટે એવડી પેશન્ટ ઇન માય હેડ કે એનું સુધર્યું બગડ્યું કાંઈ નથી. તમને ખબર છે. અને સર્જરી કરવાની હોય ઇટ્સ અ ડેલિકેટ થિંગ. પણ ઇટ ઇઝ હેલ્પિંગ. શોર્ટમાં 7:30 સુધીમાં કેવી રીતે કરી શકાય? ઓકે, એટલે મેં થોડીક વાત કરી કે ભાઈ સવારે ઉઠું છું, ઉઠ્યા એટલે શરીર કોઈ જોડે વાત કરી એટલે શરીર જો ઉઠ્યા ઇઝ ઇટ ઓકે એટલે પાછળ ઘડિયાળ જોડે હજી તો 5 જ વાગે સુઈ જવાને થોડીક વાર પૂછ્યું ભાઈ સુઈ જવું સુઈ જા, પણ હવે તારી ઊંઘ પૂરી થઈ ગઈ એટલે ઓલરાઈટ તો ચાલો એ કામ કરીએ. એટલે એ જુદો હું જુદો. આ રિલેટિવ અને હું રિયલ વાતચીત કરવાથી રિલેટિવ રિયલ સવારથી જવું પડ્યું. પછી એને પૂછો તાર બ્રશ કરવું છે કે તાર કે પ્રેયર કરવી છે, શું કરવું છે? તો કે જરા ફ્રેશ થવું પડશે, પછી પ્રેયર વિધિ પછી થઈ ગયા. ચાલો વિધિ. તો કે રિલેટિવ અંદર શું છે? તો કે મન વાણી કાયા જે ચાલી રહ્યા છે આખો દિવસ, ખાસ તો એનું અંતસ્કરણ અંદર જે મશીન ચાલે છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર ચાલી રહ્યા છે અંદર, એની અસરો પણ એને પડે છે. બહાર તો આને 2 ભજી આપે તો આરામથી આપણને રહેવા દે કંઈ વાંધો નહીં, પણ અંતસ્કરણને વાણી જે રિલેટિવ અને હું રિયલ શુદ્ધાત્માને જોડાવું છું એટલે અંદર રિલેટિવ આ રીતે ગોઠવણી ચાલે છે. દિવસ દરમિયાન ચૂકાય તો પાછું આવે અને બહાર જેટલા ભેગા થાય તો અત્યારે મારી દ્રષ્ટિ જ્યાં જ્યાં પડે હું ચૂપચાપ બેઠો તો ત્યારે બી અત્યારે બી રિલેટિવ શુદ્ધાત્મા બધા એકદમ દેખાયા કરે. એટલે કે આપણે દિવસ દરમિયાન જેટલાને મળીએ, જેટલાની જોડે વ્યવહારમાં એક અવસ્થા વોક કરવા બી નીકળ્યા હોય તો જ્યાં સજીવ છે ત્યાં રિલેટિવ શુદ્ધાત્મા બને. એટલે આપણે જોવા કોઈ ડોગ લઈ નીકળ્યું હોય તો આપણે થોડા લોકો છે એની અંદર શુદ્ધાત્મા રિલેટિવ ડોગમાં જ હોય. તો કે જેટલું શુદ્ધાત્મા એટલો મારા શુદ્ધાત્માનો ઉઘાડ થયો એટલે કે મને આનંદ વધ્યો. તો આ રિલેટિવ અને રિયલની આજે બહાર નજર છે ત્યારે રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોઉં છું, અંદર નજર છે ત્યારે ફરી એક એટલે મનવાળી શૈલેષભાઈના મનવાળી કાંઈ ખાસ તો મન એટલે અંતસ્કરણને વાણી શું કરી રહ્યા છે મને મારા ચેતન અજવાળામાં દેખાયા કરે. અને જ્ઞાતા દ્રષ્ટા જેટલું જાણનાર હોય એટલું મારો પરમાનંદ વધ્યા કરે અને અહીં નિર્જરા સહેજ થયા કરે. આ 2 આજ્ઞા આ રીતે કામ કરે છે સવારથી સાંજ સુધી. પછી ભૂલી જવાય, ચૂકી જવાય તો રાત પડે બીજી સિરિયલ જોવા દો એને, પણ એમ કહું કે આપણી સિરિયલ જોઈ લઈએ ચાલો ભાઈ. એટલે સવારથી સાંજ સુધી આ ફિલ્મ કેવી રીતે ઉકળી છે એ જરાક 10 મિનિટમાં જોઈ લઈએ તો મજા આવે કે ભાઈ ક્યાં ચૂકાઈ ગયું, ક્યાં નથી ચૂકાઈ ગયું, ક્યાં જોઈ લેવા છે. તો આ 2 ધારા બહુ સરસ રીતે છૂટી રહી છે. એનો બીજો લાભ શું? તો મેં જોયું કે આની જોડે ઇન્ટરમિંગલ થઈને તન્મયાકાર થઈને બધા વ્યવહાર અભાવ ચિંતા બહુ થાય છે.
કેમ તો કે અવસ્થામાં હોય ત્યારે અસ્વસ્થ થયા વગર રહે નહીં. અને જ્યારે હું શુદ્ધાત્મા થોડું ઘણું લક્ષમાં રહે છે ત્યારે કોઈ પણ ભાર વગર આ બધો વ્યવહાર ઉકળ્યા કરે છે. મેં તો બહુ બધા અનુભવ કર્યા. ઘણી વાર કોન્ફરન્સમાં જો 12 કલાકનું રિલેટિવ હોય, બધું એટેન્ટિવ હોય, પછી સાંજ પડે એટલે હું શોધી કાઢું કે કોઈ સત્સંગી છે નહીં. એકાદ કલાક સત્સંગમાં જાય એટલે આખો દિવસ જે રિલેટિવમાં ચિત્ત શક્તિ વપરાયેલી હતી રિયલમાં મારું ચાર્જિંગ થઈ જાય એટલે આમ ફ્રેશ. તો કે અંદર સ્વમાં આવો એટલે સ્વસ્થ થાવ. સ્વસ્થ શબ્દ બધાને ખબર છે, પણ સ્વસ્થનો પરમાર્થ કોઈને ખબર. આપણે હેલ્થને, બોડી હેલ્થને જ ખાલી સ્વસ્થ માનીએ છીએ. નો, ઇટ ઇઝ મચ મોર ધેન ધેટ. અવસ્થા, માઇન્ડ, બોડી, સ્પીચની સ્થૂળથી સૂક્ષ્મ કોઈ પણ અવસ્થામાં રિલેટિવમાં તન્મય છું તો એનો બોજો પડ્યા વગર નહીં રહે. સ્ટ્રેસ, સટલ સ્ટ્રેસ પણ થશે, પણ જો હું શુદ્ધાત્મામાં સ્વમાં આવું છું તો આ પરમાં ગમે તેટલું બિઝી હશો, ગમે તેટલું હેક્ટિક હશો, પણ ઇનસાઇડ યુ વિલ બી સ્ટ્રેસ ફ્રી. એટલે કે પરમાનંદ અને નિરાકરતા. તો કે રિલેટિવને રિયલનો આ રીતે ઉપયોગ કરે ચૂકી ગયા ત્યાં બીજી સિરિયલ એને જોવાની છૂટ આપવું પડે એને કહું કે આપણે સિરિયલ જોવી પડશે. દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પેલી સિરિયલ તો બધી બનાવટી છે, આપણી રિયલ છે. શું છે? ત્રીજું વાક્ય વ્યવસ્થિત. તો હું જોઉં છું કે આખો દિવસ દરમિયાન વ્યવસ્થિત શક્તિ મને શું સંજોગો ભેગા કરી આપે છે. અત્યારે વ્યવસ્થિત ઓકલાહામાં લાવ્યું છે, તમારે બધાની સાથે ભેગા કર્યા છે. થોડા વખત પછી આપણે બધા વ્યવસ્થિત પાછું વિખેરશે. 2 દિવસ પછી અંદર ડરાશે. પછી જે પણ તો વ્યવસ્થિત શક્તિ શું કરી રહી છે જોવા મળે છે. અને એમાં જે પણ મારાથી ફાઇલોનો સંભાવથી નિકાલ કરવાનું નક્કી કર્યું આખો દિવસમાં કેટલો થયો અને ક્યાં કંઈક આગળ પાછું થયું તો જોઈ લઉં છું. પછી એમ કરતા કરતા અંદર સૂક્ષ્મમાં જાય છે કે સંભાવથી નિકાલ બહાર તો શાંતિ રહી, પણ અંદર સૌ થયું કે ના થયું આગળ વધે બધું અજવાળું. એ તો પાર્શ્વનાથ ભગવાનને રહી કમઠ અને ધરણેન્દ્ર પદ્માવતીમાં સમદ્રષ્ટિ. કૃષ્ણ ભગવાને ગીતામાં એવું કીધું કે વિદ્વાન બ્રાહ્મણ ચંડાળ પુત્રો બધાને સમદ્રષ્ટિથી જુએ છે. અને આપણે રાખવી કેવી રીતે? તો કે આ આગળની આપણને ત્યાં લઈ જાય છે. શું ફાયદોનો સંભાવથી નિકાલને શુદ્ધાત્માનો ચોપડા બધા એક બિઝનેસ વાળા સર્વિયું કરે જ ના. હવે તો કોમ્પ્યુટર કાઢી આવે છે. પ્રોફિટ એન્ડ લોસ, ગેઇન એન્ડ સ્પેન્ડિંગ એન્ડ ઇન્કમ એન્ડ સ્પેન્ડિંગ. તો અંદર શુદ્ધાત્માના ચોપડા મારે સર્વિયું થોડું કાઢું છું કે ભાઈ આખા દિવસમાં કેટલું આપણા ખાતામાં જમા થયું, કેટલું એમને નકામું ગયું વોટ્સએપમાં, યુટ્યુબમાં, ફલાણામાં, ઢેકડામાં, ગુજરાતમાં એ જોઈ રહ્યું છું. એટલે આપણા જાતને આ રીતે આપણો આનંદ વધારે એવી છે. રાઈટ. પણ મોટા ભાગને તો હજી બાકી છે. તો કાલનો સમય જો તમને ઈચ્છા થાય તો બી મોર દેન હેપી. કાલ તો મંદિરમાં છે ને? મંદિરમાં સાંજે છે. સવારે થાય. કોઈના પ્રયોગમાં કરવો સાંજે હોય તો 4 વાગે જ્યારે કોઈ ત્યારે થઈ શકે છે. તમારે નક્કી કરવાનું એક ટાઈમ. If you are free in the morning, તો 9 થી 11, 10 થી 12, 8 થી 10 જ્યારે તમે કહો મંદિરમાં તો જાય. પણ મોર્નિંગ અવર્સમાં જો ઇફ યુ વિશ we can plan the morning hours. જે પણ તમને અનુભવ સમય હોય સમય થઈ શકે. આફ્ટરનૂનમાં થોડું ટાઈટ થઈ જાય. 2 થી 4 કરવાની તો પછી મંદિર છે એટલું ટાઈટ થઈ જાય. અને પછી મંદિર પછી ટાઈટ નહીં રહે. એટલે બેસ્ટ ઓપ્શન ઇઝ ટુમોરો મોર્નિંગ. અને નહીં તો 4 તારીખથી મોર્નિંગમાં તમે ફ્રીડમ સ્વતંત્રતા દિવસે રજા તો તે દિવસે કર્યા પછી આપણે પણ બેસ્ટ ઇઝ ટુમોરો. બેસ્ટ ઇઝ ટુમોરો. 4 તારીખ પૂછી લો બધાને કે કોઈ 4 સવારે is better. હા એટલે એમાં શું છે કે અમારે 4 તારીખે 8 9 કરો તો ઓકે તો અને then જેને લીધું હોય એ એ પાછું તો હા બેસા તો કાલે સવારે 8 વાગે કરીએ તો કેટલા જણા કાલે પરમ દિવસ ચોથી ફોર્થ ટુમોરો કાલે હિન્દુ ટેમ્પલ में नाम कर 5 to 7 ठीक है ચોથી તારીખે નો પ્રોબ્લેમ થોડા મોડા જઈએ. ઓલરાઈટ we agree to your proposal. 9 to 11. 8 વાગે 10 આપણે જેટલા વહેલા એ લોકો પણ વહેલા થઈ જાય આપણે રાઈટ પછી કોઈને અનુકૂળતા ના હોય આપણે કે એડજસ્ટ કરી લઈએ. Yeah. Right? The 4th is fine. અમે તો વેટ કરી છે. એ સત્સંગ તો ઇવનિંગ માં છે ને ડેલસ. હા એટલે વાંધો નહીં. તમે પ્રયોગની વાત કરતા હા એ આપણે થોડુંક કરીએ અત્યારે એટલે મેં કહ્યું તમે આચાર્યની વાત કરી તો પછી એ કર્યું આપણે. હવે
આ શું છે કે આ આપણે વાતો સમજ્યા અને થોડોક આટલો આનંદ થયો. એવી રીતે જ્ઞાની પુરુષનું શું હોય છે કે મર્માર્થ સ્વરૂપે થોડું કંઈ આપી ગયા કે તરત આપણને અંદર શુદ્ધના આનંદનો ફાયદો થાય. અને એક શુદ્ધાત્મક આપણા જ ભગવાન જોડે કનેક્ટ થવા માટેની પ્રયાસ છે. આપણે મંદિરોમાં જઈએ છીએ તો સારી વસ્તુ છે, પણ મંદિરના ભગવાન શું કહે છે કે અંદરના મહિલાને ઓળખતો નથી, એ તો સિમ્બોલ છે કે અમે અંદરના ભગવાનને રીડાયરેક્ટ કરીએ છીએ. શું કરીએ છીએ? એટલે મૂર્તિ અમૂર્ત સુધી જવા માટે છે. મૂર્તિનું બહુ મોટું વિજ્ઞાન છે, એની પાછળ દેવી શક્તિઓ છે, પણ એ અલ્ટિમેટ શું છે તો કે અંદર રહેલા અમૂર્ત જોડે સાધન જોડાય. આપણી અંદર જે ભગવત તત્વ છે એની જોડે આપણે કનેક્ટ થઈએ એટલા ત્યાં સુધીનો રસ્તો છે. પછી તો અમૂર્તની ભક્તિથી આપણે પોતે ભગવાનનો અનુભવ આપણી અંદરના કરી શકીએ છીએ. તો એક શુદ્ધાત્માની પ્રાર્થના છે આપણે બોલીએ છીએ, અને ભલે નથી બોલી પણ બે ચાર શુદ્ધાત્માના ગુણો પણ આપણે બોલીએ છીએ. હવે 9 કલમોથી એક મેં કલમની આ વાત કરી હતી. 9 કલમ બોલવી હોય તો એ પણ આપણે બોલી શકીએ છીએ. એટલે જ છે તો પહેલી અંદરના ભગવાન જોડે કનેક્ટ, અંદરના શુદ્ધ તત્વો જે શબ્દ એની જોડે કનેક્ટ થવા માટેનો આપણે એક નાની અમથી પ્રયત્ન, એક 2.5 મિનિટ સુધી. હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી સ્વરૂપ પરમાત્મા, हे अंतर्यामी श्री सिमंदर स्वामी स्वरूप હે परमात्मा, અંતર્યામી વાસુદેવ નારાયણ સ્વરૂપ પરમાત્મા, हे अंतर्यामी वासुदेव नारायण परमात्मा, હે અંતર્યામી શ્રી શિવ કલ્યાણ સ્વરૂપ પરમાત્મા, हे अंतर्यामी श्री शिव कल्याण स्वरूप, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, आप दरेक जीव मात्र में તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ આપનું તે જ મારું સ્વરૂપ છે. તેજ મારું મારું સ્વરૂપ, સ્વરૂપ, મારું મૂળ સ્વરૂપ મારું મૂળ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે. એ શુદ્ધાત્મા હે સ્વરૂપ, શુદ્ધાત્મા ભગવાન, એ શુદ્ધાત્મા આપ અનંત જ્ઞાન વાળા, आप अनंत ज्ञान, અનંત દર્શન વાળા, अनंत दर्शन, અનંત સુખ વાળા, अनंत सुख, અનંત શક્તિ વાળા अनंत शक्ति અને અવિનાશી છો. અને અવિનાશી છો. હું નામધારી नामधारी આપને આપને અભેદ ભાવે अभेद भावे અત્યંત ભક્તિપૂર્વક अत्यंत भक्तिपूर्वक નમસ્કાર કરું છું. नमस्कार करूं છું. અજ્ઞાનતાએ કરીને અજ્ઞાનતાએ કરીને મારાથી જે કંઈ પણ ભૂલો દોષો થયા હોય મારાથી જે કંઈ પણ ભૂલો દોષો થયા હોય સર્વ દોષોને તે સર્વ દોષોને હું આપની સમક્ષ જાહેર કરું છું. હું આપની સમક્ષ જાહેર કરું તેનો છું. હૃદયપૂર્વક ખૂબ પસ્તાવ કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ અને પસ્તાવ ક્ષમા કરું કરું છું. છું. અને ક્ષમા આપ મને ક્ષમા કરો. આપ મને અને ક્ષમા કરો. ફરીથી આવી ભૂલો ના કરો. અને ફરીથી આવી ભૂલો ના એવી કરો. સમજણ, એવી એવી સમજણ, જાગૃતિ, એવી જાગૃતિ, એવી શક્તિ આપો. એવી શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા આપ ભગવાન, એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે મને અમને આપણને આપણને ભેદભાવ છૂટી જાય. ભેદભાવ છૂટી અને જાય. અમે અમે આપણે આપણે તમારામાં તમારામાં એટલે કે મૂળ શુદ્ધ સ્વરૂપમાં એટલે કે મૂળ શુદ્ધ સ્વરૂપમાં તન્મયાકાર રહીએ, તન્મયાકાર એકાકાર રહીએ, એકાકાર અને જેથી કરીને જેથી કરીને આપના મૂળ ગુણોનો, આપના અનંત જ્ઞાનનો, અનંત જ્ઞાન, અનંત દર્શનનો, અનંત દર્શન, અનંત સુખનો અનંત સુખનો ધીમે ધીમે અનુભવ કરી શકીએ. ધીમે ધીમે અનુભવ કરી શકીએ. જય સચ્ચિદાનંદ. આ ટીવી છે જે તમને જોઈતું હોય ને એ બહારથી મળે કે ના મળે પણ અંદર કનેક્ટ થશો ને તો એ એકવાર તમને લાગશે કે તરત મને મળવા માંડ્યું, કારણ કે અંદર બહુ સોર્સ અંદર છે. શું છે? આ 2-2.5 મિનિટ બોલીએ તો આપણું આખું ઇન એન્ડ આઉટ ચેન્જ થઈ જાય છે. શું થઈ જાય છે? સો દેટ ઇઝ હાઉ ઇટ વર્ક સાયન્ટિફિકલી. આ અંતર વિજ્ઞાન છે, આખું ઇતરાગ વિજ્ઞાન છે. એમાં કોઈ ધર્મોપંથ સંપ્રદાયની વાત નથી. એ ધર્મોપંથ સંપ્રદાય કોઈ ખોટા નથી, પણ જો જે સમજણની વાત છે. હવે 9 કલમો આપણે જસ્ટ બોલીએ. તમે જેને માનતા હો, જે ઈષ્ટદેવને માનતા હો, જેમાં તમારી શ્રદ્ધા હોય એનું નામ દઈ શકો છો. અને દાદા ભગવાન જે દાદા ભગવાનની વાત કરે છે તો એ ક્યાં ફોટામાં દેખાય છે ભગવાન નથી, કારણ કે તો સુખડના લાકડે મૂકવા પડ્યા. શું કરવું પડે? 5 જાન્યુઆરી 1988 સુખડના લાકડે મૂકવા પડ્યા. ત્યારે કૃષ્ણ ભગવાન સુખડના લાકડે મુકાયા હોત
પણ આપણા ધ્યાનમાં જે કૃષ્ણ છે એ તો બાણ વાગી ગયા અને એમણે પોતે એવું કીધું કે હું અગ્નિથી મળતો નથી, શસ્ત્રથી છેદાતો નથી. આ બે કૃષ્ણ જુદા કેમ છે? તો કે બહારના જે હતા એ વસુદેવના પુત્ર વાસુદેવની ભૂમિકા નિભાવી અને ગયા એમને વિદાય લીધી, પણ ખરા કૃષ્ણ અંદર હતા જ્ઞાન સ્વરૂપે, જ્ઞાન દર્શન ચારિત્ર સ્વરૂપે જે છે એ અવિનાશી. તો કે દાદા ભગવાનના બહારના નતા, એ તો અંબાલાલ ગોળજીભાઈ પટેલ ભાદરણના, પણ જ્ઞાની કહેવાય કારણ કે અજવાળું થયું 1958માં, ખુલ્લું થઈ ગયું. એટલે બધા પ્રશ્નોના જવાબ શાસ્ત્રમાં વાંચ્યા આપી શકે, પણ મૂળ દાદા ભગવાન અંદર જે પ્રગટ થાય જ્ઞાન દર્શન સ્વરૂપે, અને એનાથી વધારે મહત્વનું એવા જ દાદા ભગવાન આપણા બધાની અંદર છે. 24 કેરેટ પ્યોર ગોલ્ડ. ફક્ત ફરક એટલો છે કે એમનું પ્યોરિફિકેશન થઈને બહારના ગુણધર્મો અનુભવમાં આવ્યા, આપણે ધીમે ધીમે જોઈન્ટ થઈને અનુભવમાં આવશે. તો કે તમે પોતે જ દાદા ભગવાન મહાવીર ભગવાન થઈ શકો છો તત્વે કરીને. પ્રકૃતિની વાત નથી, તત્વની વાત છે. શું છે? એવું જ શુદ્ધ તત્વ થઈ શકે. તો આ વાત છે. તો આપણે 9 કલમ બોલીએ. હે પ્રભુ, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્મા માત્ર પણ કિંચિત માત્ર અહમ ન દુભાય, અહમ ન દુભાય, ન દુભાવાય, ન દુભાવાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય, પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્મા માત્ર પણ અહમ ન દુભાવાય, કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, શાદવાદ વાણી, એવી શાદવાદ વાણી, શાદવાદ વર્તન, શાદવાદ વર્તન, શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે પ્રભુ, હે પ્રભુ, મને કોઈ પણ ધર્મનું મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, પ્રમાણ ન દુભાય, ન દુભાવાય, ન દુભાવાય, દુભાવવા પ્રત્યે ન અનુમોદાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ કોઈ આપો. પણ ધર્મનું મને કોઈ પણ ધર્મ કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પ્રમાણ પણ ન દુભાય, પ્રમાણ ન દુભાય, શાદવાદ વાણી, એવી શાદવાદ વાણી, શાદવાદ વર્તન, શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ હે આપો. પ્રભુ, હે પ્રભુ, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ સાધ્વી કે આચાર્યનો સાધુ સાધ્વી કે આચાર્ય, અવર્ણવાદ, અવર્ણવાદ, અપરાધ, અપરાધ, અવિનય, અવિનય ન કરવાની ન કરવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. હે પ્રભુ, હે પ્રભુ, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે માત્ર પણ કિંચિત માત્ર અભાવ કે તિરસ્કાર અભાવ કે તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ક્યારે પણ ન કરાય, ન કરાવાય, કરતા પ્રત્યે ન અનુમોદાય, કે કરતા પ્રત્યે ન અનુમોદાય, પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ હે આપો. પ્રભુ, હે પ્રભુ, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારે પણ કઠોર કે તંતીની ભાષા કઠોર કે તંતીની ભાષા ન ન બોલાય, બોલાવાય, ન બોલાવાય, બોલવા પ્રત્યે ન અનુમોદાય, કે બોલવા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ કઠોર કે તંતીની ભાષા બોલે કોઈ કઠોર કે તંતીલી ભાષા બોલે તો પણ મને મૃદુ ઋજુ ભાષા બોલવાની તો પણ મને મૃદુ રુજુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ હે આપો. પ્રભુ, હે પ્રભુ, મને કોઈ પણ દેહધારી જીવાત્મા મને કોઈ પણ દેહધારી જીવાત્મા સ્ત્રી પુરુષ અગર નપુંસક સ્ત્રી પુરુષ અગર નપુંસક ગમે તે લિંગધારી હોય ગમે તે લિંગધારી હોય તેના સંબંધી તો તેના સંબંધી કિંચિત માત્ર પણ કિંચિત માત્ર વિષય વિકાર સંબંધી દોષો વિષય વિકાર સંબંધી દોષો ઈચ્છા ચેષ્ટાઓ ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો કે વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય, કરતા પ્રત્યે ન અનુમોદાય, કે કરતા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. નિરંતર નિર્વિકાર રહેવાની મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ
શક્તિ આપો, પરમ શક્તિ આપો. હે પ્રભુ, હે પ્રભુ, મને કોઈ પણ રસમાં મને કોઈ પણ રસમાં લુપ્તપણું ન કરાય, લુપ્તપણું ન કરાય. એવી પરમ શક્તિ આપો, એવી પરમ શક્તિ સમરસી આપો. ખોરાક લેવાય, સમરસી ખોરાક લેવાય. એવી શક્તિ આપો, એવી શક્તિ હે આપો. પ્રભુ, હે પ્રભુ, મને કોઈ પણ દેહધારી જીવાત્મા મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યક્ષ અગર પરોક્ષ પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવંત અગર મૃત્યુ પામેલાનો જીવંત અગર મૃત્યુ પામેલા કોઈનો પણ અવર્ણવા અવર્ણવા, અપ્રાપ, અવિનય અવિનય ન કરાય, ન કરાય, કરાવવા, ન કરાવાય. કરતા પ્રત્યે ન અનુમોદાય, કે કરતા પ્રત્યે ન અનુમોદાય. પરમ શક્તિ આપો, એવી પરમ શક્તિ આપો. હે પ્રભુ, મને જગત કલ્યાણ કરવાનું, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની નિમિત્ત બનવાની શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. શક્તિ આપો. શક્તિ આપો. શક્તિ આપો. એટલે 9 ભાવના છે તો કે એમાં બધા શાસ્ત્રોનો વ્યવહાર સાર છે, અને જો આ ભાવના સ્વરૂપે રાખે તો કમસે કમ 2 ડાઉનગ્રેડમાં જવાની સામે ઇમ્યુનિટી આપે છે, 4 પગમાં કે નરકમાં. એટલું કે અંતરના ભાવો એટલા શુદ્ધ થાય, અને આ એક જાતનું પ્રતિક્રમણ પણ છે. પ્રકૃતિની જે ભૂલો છે એની સામે આ ભાવ પ્રતિક્રમણ છે. એટલે ભાવ સત્તાની જે વાત કરી એમાં ભાવ આલોચના, ભાવ પ્રતિક્રમણ, ભાવ પ્રત્યાખ્યાન અને 9 કલમ પણ ભાવના સ્વરૂપે જ આવે છે, અને સ્વભાવ તો શુદ્ધ છે. રાઈટ? તો આટલું આપણે આજે રાખીએ, અને આશા રાખું કે આપણે 4 તારીખે મોટા ભાગને પડીએ, સવારે પડે, કાલે મંદિરમાં તો જરૂર મળીશું. પણ બધા પ્રશ્નો લઈને આવજો, કાલે બીજા કોઈનો વારો આવશે એટલે જરાક લઈને આવજો. ના તો કંઈક વાત વિવિધ આ તો બહુ વિશાળ સુંદર વિજ્ઞાન છે, પણ એકલા બક કરીએ ને તો ખબર ના પડે ગાડી કયા પાટે લેવી. તમે સામે થોડી વાતચીત કરો તો કઈ કામ લાગે. તો તમને તમારા સમયનો, અમારી ભાવના હોય કે આટલો સમય કિંમતી સમય, આટલા છે દરેકને આટલી મિનિટો એ ખૂબ કિંમતી છે, એનો એને સર્વશ્રેષ્ઠ લાભ મળે તો અમને આનંદ છે. રાઈટ? ચાલો, જય સચિદાનંદ. હા, સંગીતા બોલાવો, પછી કિશોરજી, હવે એક જ મિનિટ આ દાદા ભગવાન અસીમજી કરો જે બોલાવશે એ કોને પહોંચે તો કે મહિલા દાદા ભગવાનને પહોંચશે. અને 8 મિનિટ બોલવાથી શું થાય? 8 કે 10 મિનિટ બોલો તો કે અંદર જે વાદળા છે, ચેતન હીરો તો એવો છે, પણ આપણા સ્વિમિંગ પુલમાં પેલું બહાર ગયા કેવી લીડ છવાઈ જાય, તો કે એવી આવરણ ભૂતગલની જે લીડ છે હટે છે. એટલે 10 મિનિટ બોલી તો અંદરથી અમૃત બિંદુ જેવો આનંદ આવવાનું ચાલુ થાય, એટલા કર્મો ખલાસ થાય, અને અંદરના જ ભગવાનનો થોડોક અંશે અનુભવ વધતો જાય છે. બહાર અહીંયા કોઈ પણ વસ્તુ કોઈના માટે કરવામાં આવતી નથી. હું અહીંયા આવીને તમારી જોડે વાત કરું છું ને, એનું રહસ્ય એ છે કે હું મારા માટે કરી રહ્યો છું, તમારા માટે નથી કરી રહ્યો. તમને કેટલો ફાયદો થશે મને ખબર નથી, તમે 2 દિવસ તરત ભૂલી બી જશો, પણ આમાં મને ફાયદો થાય છે. મને સ્વાધ્યાયનો લાભ મળે, આનંદ થાય, મારો થાય. એટલે બોલાવે છે આપણે અંદરવાળા દાદા ભગવાનની ડિરેક્ટ સ્વરૂપ કીર્તન ભક્તિ કહેવાય છે. શું કહેવાય છે? બાકીની પરોક્ષ ભક્તિઓ તો ખરીદ કરીએ છીએ, આમાં સીધી ભક્તિઓ ડાયરેક્ટ લાભ મળશે. ચાલો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો